સૌને મારા નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપના હૃદયમાં બિરાજમાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને મારા વંદન. SS અગ્રવાલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી તરફથી આજનો જે કાર્યક્રમ આયોજિત કર્યો છે, આ કાર્યક્રમ મેન્ટલ હેલ્થ અને સુસાઇડ પ્રિવેન્શન અંગેનો છે. આપ સૌ વિદિત છો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર જાગૃતિબેન, આપના જ ફિઝિયોથેરાપીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર ઉજાલાબેન, જેણે ખૂબ સુંદર, મેં કોઈ પરિચય નહોતો આપ્યો છતાં પરિચયની તૈયારી ખબર નહીં ક્યાંથી કરી હશે, પણ એવા આદરણીય ડૉક્ટર હેલીબેન માટે એકવાર તાળી થઈ જાય. આટલી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે ત્યારે બે ત્રણ વાત આપ સાથે શેર કરવાનું મન થાય છે. મિત્રો, આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે. આપ સૌ વિદિત છો. જોગાનો જોગ નહીં ખબર, પણ અગાઉ એક સેશન આપણું ગોઠવાયું હતું, પણ અનિવાર્ય સંજોગોને કારણે રદ થયું અને આજે પાછું ગોઠવાયું છે. એની પાછળ પણ કદાચ પરમાત્માની એવી યોજના હશે કે આજના દિવસે જ યુવા શક્તિને મળવું. અને મારા જીવનની બહુ ઓછી જગ્યાએ મેં મારા વાર્તાલાપમાં અને પ્રવચનોમાં કહ્યું છે કે આજે જ્યારે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે ત્યારે હું નતમસ્તક રામકૃષ્ણ પરમહંસને હું વંદન કરું છું. મિત્રો, જે સ્વામી વિવેકાનંદના ગુરુ હતા, આપ સૌ જાણો છો. માં શારદામણી દેવીને વંદન કરું છું. અને મારી અપોઇન્ટમેન્ટ 29/11/1991 દિવસે ગાયટા કોલેજમાં મારો પ્રથમ દિવસ હતો. અને ત્યાર પછી માત્ર મનોવિજ્ઞાનના પુસ્તકો ખૂબ વાંચ્યા નહીં, પણ મનોવિજ્ઞાનના પુસ્તકોનો પી ગયો. ખૂબ મહેનત કરી અધ્યાપક બન્યા પછી પણ, કારણ કે અધ્યાપક બન્યા પછી ખબર પડી કે અધ્યાપન કરાવવાનું કામ અઘરું છે. સ્ટેજ પરથી બોલવાનું કામ બહુ ડિફિકલ્ટ છે, કારણ કે હાથ અને પગ ધ્રુજવા માટે ઠંડીનો માહોલ હોય તો પણ પસીનો થઈ જાય એવી સિચ્યુએશન્સ થતી હોય છે. ત્યારે મારી શરૂઆતમાં 1-2 મહિના તકલીફ પડી, પણ ત્યાર પછી 35 વર્ષ થઈ ગયા મને 2 મહિનાને બાદ કરતા. ક્યારેય કોઈ વર્ગની અંદર નોટ ચોપડી કશું લીધા વગર જાઉં છું. બસ એમ જ 3 કલાક 4 કલાક 5 કલાક આરામથી ભણાવી શકું છું. પણ મારી જે યાત્રા શરૂ થઈ 2002માં, બીજા પુસ્તકો જાગૃતિબેન વાંચવાનું શરૂ કર્યું. આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના પુસ્તકો વાંચ્યા. ઓશો રજનીશ મારા ખૂબ પ્રિય ઓથર છે. સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા ત્યારે મારી જે ભણાવવાની યાત્રા હતી મિત્રો, એ ભણાવવાની યાત્રાને પણ 91 થી 2002 એટલે 10-11 વર્ષ તો એમ થઈ ગયેલા હતા. અને મેં અનુભવ્યું મિત્રો, તે દિવસે મેં નક્કી કર્યું, જે દિવસે સ્વામી વિવેકાનંદના ઘણા બધા પુસ્તકો, તમે કહેતા સ્વામી વિવેકાનંદ પર 3 કલાક આરામથી બોલી શકે, તમને બિલકુલ તકલીફ પણ નહીં પડે ને કંટાળો પણ નહીં આવે. પણ આજે વિષય નથી, છતાં પણ 1-2 વાત તો હું કહી જ દઉં છું કે સ્વામી વિવેકાનંદને વાંચ્યા પછી મને એવું લાગ્યું, અંદરથી હૃદયસ્થ થયું કે સ્વામી વિવેકાનંદ એ મારા ગુરુ છે. અને જે ગુરુ બનાવવાની પરંપરા છે એ મેં તે જ દિવસે નક્કી કર્યું કે આજ પછી મારા રોલ મોડેલ, મારા મેન્ટોર, મારા ગાઈડ, મારા જીવનના અમ્પાયર એ સ્વામી વિવેકાનંદ હશે. અને આજે સહર્ષ સ્વીકારું છું જાહેર મંચ ઉપરથી કે સ્વામી વિવેકાનંદને હું નતમસ્તક વંદન કરું છું. મિત્રો, જેણે મારા જીવનનું ચણતર અને ઘડતર કર્યું છે, અને એ ચણતર અને ઘડતરની અંદર એમણે જે જીવનના પાઠો આપ્યા છે, એમણે જે બધું વિશ્વ એકતાની ભાવનાની વાત કરી છે, અમેરિકાના શિકાગો પરિષદમાં ગયા પછી વેદાંતની વાતો કરી છે, આત્મા પરમાત્માની વાતો કરી છે, નિષ્ભાવે કર્મ કરો, નિસ્વાર્થ ભાવે કર્મ કરવાની વાત કરી છે. એ તમામ વાતો મેં હૃદયસ્થ કરી છે એવું નહીં, મેં પચાવી છે એવું નહીં. મારા કોલેજના મનોવિજ્ઞાનના બાળકો એ વર્તન કરે છે.
તમામ અધ્યાપકોને જાણીને બહુ આશ્ચર્ય થશે કે મારા કોલેજના સાયકોલોજીના દીકરા દીકરી રોજ માતા પિતાને પગે લાગીને આવે છે, રોજ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચે છે, રોજ ગાયત્રી મંત્ર બોલે છે, રોજ મેડિટેશન કરે છે, રોજ કન્સન્ટ્રેશન કરે છે, આયુર્વેદનું પણ પાલન કરે છે, જમ્યા પછી 1 કલાક પછી પાણી પીએ છે મારા દીકરા દીકરીઓ. મને બહુ ગર્વ છે. હું હમણાં જ મારી કોલેજમાં ડોક્ટર જનકભાઈ પારેખને બોલાવ્યા હતા, તમારા સંબોધનમાં હું કહીને આવ્યો છું કે જ્યારે મારા દીકરા દીકરીઓ કોલેજના આટલી વિશાળ સંખ્યા મનોવિજ્ઞાન ભણતા હોય તો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ આવું વર્તન કરે, હનુમાન ચાલીસા બોલે છે. મિત્રો, આ શિક્ષણની સાથે સંસ્કારની વાત સ્વામી વિવેકાનંદે કરી છે અને ગારડા કોલેજ એ શિક્ષણ અને સંસ્કારનું ધામ છે. હું બીજું કંઈ જ નહીં બનાવીશ મારા બાળકોને. તમે તો ડોક્ટર પણ બનશો, પણ મારા બાળકો શું બનશે મને ખબર નથી, પણ મને એટલો ચોક્કસ આત્મવિશ્વાસ છે દીકરા દીકરીઓ કે મારા અંડરમાં ભણેલા દીકરા દીકરીઓ આવતીકાલે ભારત માતાના ચરણમાં શ્રેષ્ઠ નાગરિક તરીકે પદાર્પણ કરી શકશે. મિત્રો, આ તાકાત જે મને આપે છે ને, હમણાં જે હવે હું પહેલા જ કબૂલ કરી લઉં, પછી કદાચ ભૂલી જાઉં તો, કારણ કે મને અહંકાર નહીં આવે, નહીં તો આવ્યો જ નથી આજ સુધી, મને નશો પણ નથી ખુરશીનો પણ જે કંઈ હું બોલી રહ્યો છું ને હવે પછી બોલવા જઈશ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે બોલાવશે તે બોલીશ, એ સાક્ષી ભાવથી બોલીશ. કારણ કે તમે જાણો છો મારી પાસે કશું જ નથી, મારી પાસે કોઈ પેપર નથી, કોઈ નોટબુક નથી, કોઈ બુક પણ નથી મિત્રો. કારણ કે એ જે કૃપા કરે એટલું તો હું સમજ્યો છું મિત્રો 35 વર્ષના અધ્યાપક તરીકેના કાર્યકાળની અંદર કે વાંસળી ખાલી હોય તો વાગે, જો વાંસળી ભરેલી હોય તો મિત્રો નહીં વાગે. શંખ ખાલી હોય તો વાગે, શંખ નાદ થઈ શકે મિત્રો. કાલે એક રાત્રે કાર્યક્રમમાં બેનપણ હતા ત્યારે ગયા હતા અમે, બહુ સુંદર કાર્યક્રમ વિદ્યાભારતી સ્કૂલવાળા આયોજિત કરેલો હતો, સંગીત સરવરીનો, બહુ મજા આવી. એમાં વાંસળી વાદક મહેન્દ્રભાઈ રાણા જે વગાડતા હતા, ઓ માય ગોડ મિત્રો, અંદરથી જે આવે છે બસ એ બોલાવશે, તે સાક્ષી ભાવથી બોલીશ. તો આપ તમામ દીકરા દીકરીઓને 2 વાત ખાલી કહી દઉં મારી વાતની શરૂઆત કરું તે પહેલા કે એક તો કે વાત કરવાની બિલકુલ છૂટ છે, તમે અંદર જેટલી વાત કરવા ઈચ્છો તે વાત કરી શકો છો. નંબર 2 કે તમારે ક્યારે પણ કંટાળો તો આ છોડીને જઈ શકો છો. આવી કદાચ તમને આટલા બધા બેન લાવ્યા હશે વક્તા, એમાં કોઈ તમને આવી છૂટ નહીં આપી હોય, પણ હું છૂટ આપું છું. જેટલી અંદર અંદર વાતો કરી બિલકુલ તમે કરી શકશો. ડિસિપ્લિનનું કોઈ અહીંયા પાલન તમે ન કરો તો બિલકુલ મને ચાલશે. પણ અહીંયા જે વર્ષોથી જ આપણી પરંપરા રહી છે ને કે સાંભળવાનું બિલકુલ ગમતું નથી આપણને. સ્કૂલ જીવનથી માંડીને કોલેજમાં અધ્યાપકો આવે અને બસ બસ બોલ 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 કર્યા કરે. કાન દ્વારા સાંભળવાનું છે અને મોં દ્વારા બોલવાનું છે. આપ સૌ જાણો છો માણસ બાળક જન્મ પછી પહેલું કામ કયું કરે? બોલવાનું કરે કે સાંભળવાનું કરે? સાંભળવાનું કરે. એટલે આપ સૌ નમ્ર વિનંતી છે કે બોલવાનું, મોઢાનું મુખ્ય કામ કયું છે ખબર છે તમને? મોઢાનું મુખ્ય કામ છે ખાવાનું, અન્ન લેવાનું અને પાણી પીવાનું છે. પાર્ટ ટાઈમ કામ એનું બોલવાનું છે, ફૂલ ટાઈમ કામ બોલવાનું નથી. પણ આપણે તકલીફ એવી છે કે એને ફૂલ ટાઈમ લગાવી દઈએ છીએ. મહેરબાની કરીને એને ફૂલ ટાઈમ ન લગાવતા, પાર્ટ ટાઈમ જરૂર પડે તો જોઈશું આપણે, બરાબર છે? ઓકે, શરૂઆત કરી. અને બીજું કે છેલ્લે તમને કોઈને પ્રશ્ન હોય ને 10-15 મિનિટ તમને આપીશ કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, મને આવડશે એટલે જવાબ તો ચોક્કસ આપીશ. અને મને ખાતરી છે કે આપણો જે સમય સમાપ્ત થશે ત્યારે તમે એકવાર તો હૃદયમાંથી એમ બોલશો જ, વન્સ મોર. કારણ કે જ્યાં જ્યાં ગયો છું ત્યાં વન્સ મોર થયું છે અને સેકન્ડ ભાગ પણ થયા છે, થર્ડ ભાગ પણ થયા છે, યુનિવર્સિટીમાં પણ થયા છે. કારણ કે કુદરતની કૃપા છે, મારી કોઈ એમાં ફાળો નથી. મિત્રો, શરૂઆત કરીએ તો રાજા ભોજ. હવે જે ઉદાહરણો આપીશ ને, કારણ કે મને એવું સમજાય છે કે વાર્તા પરથી માણસને બહુ ઝડપથી સમજ પડી જાય છે. હવે મારો ટોપિક શરૂ થાય છે માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ. આ ઉદાહરણ દ્વારા એક એક શબ્દ સમજજો ને મારી જોડે રહેજો. જો તમે આમ તેમ ચૂકી ગયા ને તો કદાચ ઘણું બધું રહી જશે. રાઈટ? રાજા ભોજ અને કવિ કાલિદાસ ધારાનગરી મધ્યપ્રદેશ જવા નીકળે છે. નીકળ્યા અને રસ્તો ભૂલી ગયા. ત્યારે ગૂગલ મેપ નહોતા. હા, બાકી હમણાં તો ગૂગલ મેપ પર મૂકી ડેસ્ટિનેશન પહોંચાડી, એવું નહોતું.
કે બહુ જૂની વાત છે. નીકળે રસ્તો ભૂલી ગયા એટલે વૃદ્ધ સ્ત્રી જે ઘાસ કાપતી હતી તે માને પ્રશ્ન કર્યો કે આ રસ્તો ક્યાં જાય છે? એટલે વૃદ્ધ સ્ત્રીએ બંનેના ચહેરા તરફ જોયું. ચહેરા તરફ જોઈને એવું કીધું, એને ઓળખી ગયા, એક રાજા ભોજ છે, મહાન વિદ્વાન છે, અને બીજા વિદ્વાન કવિ કાલિદાસ છે. અને ડાયરેક્ટ પ્રશ્ન કર્યો કે આ રસ્તો ક્યાં જાય છે? એટલે વૃદ્ધ સ્ત્રીએ હસતા હસતા એવું કીધું કે રસ્તો તો કશે જતો નથી, રસ્તો તો અહીંયા જ રહે છે. માય ગોડ, આવો જવાબ તો આ લોકોએ પહેલી, આટલા વિદ્વાન પણ આપણે પહેલી વાર સાંભળ્યો છે. આપણે પૂછ્યા રસ્તો રસ્તો થોડો જતો છે, તમે જતા છો યાર, એમ કેમ કરો? રસ્તો કશે જતો નથી મિત્રો. એટલે પેલી વૃદ્ધ સ્ત્રી, અભણ સ્ત્રીએ શું કીધું? ભાઈ રસ્તો તો કશે, રસ્તો તો અહીં જ રહે છે, તમે બતાવો કોણ છો? એટલે પેલા બંને જણા જરાક તો ખચકાટ અનુભવ્યો. એટલે એમણે કીધું કે અમે મુસાફર છીએ. એટલે વૃદ્ધ સ્ત્રીએ બંનેના ચહેરા તરફ જોઈને હસતા હસતા એવું કીધું કે આપ અભી भी झूठ बता रहे हैं कि आप मुसाफिर नहीं है. इस विश्व में केवल दो ही मुसाफिर है, एक सूरज है और चंद्रमा है. सूरज और चंद्रमा इसलिए मुसाफिर है कि उनकी गतिमान है, वो गति में है, ये गति करे છે માટે મુસાફર છે. સચ बताए आप कौन है? એટલે બંને જણા ગભરાયા. એટલે જરાક અહંકાર નહીં આવો જો, પણ રાજા ભોજને અહંકાર, હમ રાજા હૈ. એટલે વૃદ્ધ સ્ત્રી બંનેના ચહેરા તરફ જોઈને હસતા હસતા કીધું आप अभी भी झूठ बता रहे हैं, आप राजा नहीं है. इस विश्व में केवल दो ही राजा है, एक आत्मा है, दूसरा परमात्मा है. आत्मा इसलिए राजा कि उसका राज पूरे शरीर पे चलता, परमात्मा इसलिए राजा उसका राज पूरे विश्व पे चलता. सच बताओ आप कौन है? બંને જણા બહુ ગભરાઈ ગયા. માય ગોડ, જવાબ શું આપવો હવે? એટલે બંને જણા હાથ જોડે, હમ ગરીબ हैं. वृद्ध स्त्री फरी हंसता हंसता कीधु, बेटा आप अभी भी झूठ बता रहे, आप गरीब नहीं है. इस विश्व में केवल दो ही गरीब है, एक भेड़ बकरियां होती है वो गरीब है, विधवा माँ गरीब है. भेड़ बकरियां इसीलिए गरीब है, उसके सामने कसाई उसके बच्चे को काट डालता, कुछ भी नहीं कर पाती. विधवा माँ इसीलिए गरीब है, उसका बच्चा बुखार से तड़ रहा, कोई मदद के लिए नहीं जाता, इसके लिए वो गरीब है. सच बताओ आप कौन है? બંને જણા એટલા ગભરાઈ ગયા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એ લોકોએ એમ કીધું કે माँ सच बताओ, हम हमारी पहचान भूल चुके, हम कौन है आप बताइए अभी. મિત્રો પહેલા જે મેં જગત ગુરુ કૃષ્ણને વંદન કર્યા, બીજા વંદન મેં આપના હૃદયમાં રહેલા કૃષ્ણને વંદન કર્યા. એટલે પેલી વૃદ્ધ સ્ત્રી હસતા હસતા એવું કીધું કે ભાઈ તમે રાજા ભોજ છો, તમે કવિ કાલિદાસ છો, પરંતુ તમે મને ડાયરેક્ટ પ્રશ્ન કર્યો. ભારત દેશની વર્ષોથી પરંપરા રહી છે કે એકબીજાને વડે તો રામ રામ કરે, જય શ્રી કૃષ્ણ કરીએ છીએ, રામ કબીર કરીએ છીએ, કઈ પણ શબ્દ બોલીએ છીએ. આ તો ડાયરેક્ટ પ્રશ્ન તો કેવી રીતે પૂછી શકો છો? ભારતીય સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ છે. એટલે લોકોએ ડાયરેક્ટ સાષ્ટાંગ દંડવત પ્રણામ એમ કરવા પડ્યા. મિત્રો આજ પછી જ્યારે પણ તમને કોઈ મળે, ગુડ મોર્નિંગ, એવરી મોર્નિંગ ઇઝ ગુડ બટ મેન ઇઝ નોટ ગુડ. આટલું તો હું શીખ્યો છું. માણસ જ તકલીફ છે, મોર્નિંગ તો ગુડ જ છે. દરેક સવાર નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે મિત્રો. પણ હવે જ્યારે મળો ને, તમે જે પણ ભગવાનને માનતા ને, કોઈ જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ કહેવું, કોઈ રામ રામ તો રામ રામ કહેવું, જય શ્રી કૃષ્ણ કહેવું, રામ કબીર તો રામ કબીર કહેવું. તમે જે કંઈ કહેતા હોય તે કંઈ પણ કહી શકો છો. જય પરમાત્મા તો જય પરમાત્મા તમે કહી શકો છો. તમે જે ધર્મ સંપ્રદાય માનતા હો, મુબારક છે. પણ આજ પછી ધ્યાન રાખજો, ગુડ મોર્નિંગ મેડમ લોકોને બી નહીં કહેવાનું. મારા 35 વર્ષની અંદર ગુડ મોર્નિંગ ક્યારે નથી બોલ્યો. વર્ગમાં જતી વખતે મારા હાથ જેવો વર્ગમાં પ્રવેશ કર્યો, મારા હાથ જોડેલા હોય છે, સૌને જય શ્રી કૃષ્ણ કરું છું. એટલે આપને નમ્ર વિનંતી છે કે આ વર્તનમાં પરિવર્તન કરવાની પ્રક્રિયા છે, જેને શિક્ષણ કહેવાય છે. નંબર 1. નંબર 2, ગામડાની એક મોહલ્લામાં ફર્યું જેને આપણે કહીએ છીએ, એક બોર્ડ મારેલું હતું. દુકાન નવી ખોલેલી અને બોર્ડ મારેલું, અહીં તાજા ફૂલો વેચાય છે. શું લખ્યું હતું? અહીં તાજા ફૂલો વેચાય છે. એટલે દુકાન નવી ખોલેલી, બોર્ડ મારેલું. આપ સૌ જાણો છો કે ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે દુકાન ખોલવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારના બોર્ડ નથી મારવામાં આવતા, રાઈટ? પણ આ ભાઈએ કંઈક નવો હશે તો બોર્ડ માર્યું, એને સૂઝ્યું હશે. એટલે એક વ્યક્તિ આવીને પૂછ્યું, આ શું લખેલ છે કે અહીં તાજા ફૂલો વેચાય છે? એટલે પેલા એક ભાઈએ આવીને પૂછ્યું કે ભાઈ તમે બીજી કોઈ જગ્યાએ વેચો છો? શું પૂછ્યું? તમે બીજી કોઈ જગ્યાએ વેચો છો? તો કે ના. તો અહીં લખવાની શું જરૂર છે? જો તમે બીજી કોઈ જગ્યાએ વેચતા જ નથી તો
તો અહીં શબ્દ લખવાની ક્યાં જરૂર છે? એટલે વાત સાચી લાગ્યો, એની વાત સાચી હતી, એટલે અહીં શબ્દ કાઢી નાખ્યો. શું રહી ગયું? હા, તાજા ફૂલો વેચાય છે. એટલે ભાઈ આવીને પૂછ્યું કે મફત આપો છો? તો બધા વેચાતા જ તો લઈને વેચાતા જ તો આપે, તો વેચાય લખવાની ક્યાં જરૂર છે? વાત એ સાચી ના, વેચાઈ કાઢી નાખ્યું. શું રહી ગયું? તાજા ફૂલો. એક વૃદ્ધ સ્ત્રી આવી કે ભાઈ આ શું બોર્ડમાં કે તાજા ફૂલો? તો કે તું વાસી ફૂલો પણ વેચે છે? મેન્ટલ હેલ્થનું આની કરતા ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ નહીં હોઈ શકે. શું કીધું? વાસી ફૂલો વેચે છે? તો કે ના, તો મૂર્ખના સરદાર, તાજા જ તો ફૂલો વેચે, લોકો તાજા જ તો લે, તો તાજા લખવાની શું જરૂર છે? વાત એ સાચી, તાજા નીકળી ગયું, ફૂલો રહી ગયું. સાંજે એક વૃદ્ધ સ્ત્રી, આ સાંજ પડી ગયા આટલા કાર્યક્રમમાં, સાંજે વૃદ્ધ સ્ત્રી આખે ચશ્મા હતા અને લાકડીનો થઈ ગઈ આવી અને પૂછ્યું બેટા બોર્ડ માર્યું છે? કે ગામડામાં બોર્ડ હોતા જ નથી. તો કે હા, શું છે? ફૂલો. તો કે મૂર્ખના સરદાર, દૂરથી સુગંધ આવે છે કે તારે ત્યાં ફૂલ મળતા હશે, ફૂલ લખવાની જરૂર ક્યાં છે? ફૂલ એ શીખાઈ ગયું. તમારી જેવો મારી જેવો કોઈ ફરતો ફરતો રાત્રે ગયો, પેલા કે બોર્ડ ખાલી, તો હા, તો કલાક નહીં. મિત્રો, મનોવિજ્ઞાન એવું કહે છે કે જ્યાં સુધી આ બોર્ડ નીકળી ગયું ને, જ્યાં સુધી તમે અંદરથી ખાલી નહીં થશો ને, ત્યાં સુધી ક્યારેય કશું ભરી શકાશે નહીં. વરસાદ ગમે એટલો પડે છે, પણ ડોલ જો તમારી ઊંધી હશે, એક ટીપું પણ પાણી અંદર નહીં જશે. મિત્રો, આ ખાલી થવાની વાત મેન્ટલ હેલ્થની, તમારા મનથી ખાલી થવાની વાત છે. તમામ વિદ્યાર્થીઓ, બહુ ઓછી ઉંમર છે તમારી, પરંતુ તમે પણ એટલો બધો કચરો ભરીને બેઠા છો અને એટલે જ બધા જ પ્રશ્નો સર્જાય છે. સુસાઇડ બી માણસ શાને માટે કરે છે ખબર તમને? એક વિચાર આવે છે, અને આ તો મનોવિજ્ઞાનનો વિષય છે. આ બાજુ કે તમે જરાક આમ તેમ નહીં થતા, હવે આ બાજુ જ રહેજો. હા, કેટલાક હલવા માંડ્યા, મારી જોડે રહેજો. અને એમાં 3 પ્રતિક્રિયા કરવાની છે, બહુ સ્પષ્ટ કહી દઉં. એક, જ્યાં તમને એવું લાગે તાળી પાડી લેજો. આમાં કેટલાક મેં કંજૂસ જોયા, મને નહીં ખબર હતી જાગૃતિ બેન કે તમારી અગ્રવાલ કોલેજના આટલા કંજૂસ વિદ્યાર્થીઓ હશે. અને જ્યાં હસવાનું લાગે ને તો હસી લેજો, કારણ કે આપણે હસતા જ નથી. જોયા જ કોઈને હસતા રોડ પર ચાલતા ના હશે. અને બીજું, ત્રીજું, આ બાજુ ત્રીજું, કે જ્યાં રડવાનું પણ વાત આવશે ત્યાં રડી લેજો. આ રડવું છે, મારી પાસે રડવાની વાત બી છે, રાઈટ? તો આપણે આ 2 રાખીએ હાલના તબક્કે. પણ એક રિક્વેસ્ટ છે દીકરાઓ, કે આજે હું બોલી ગયો ને 3, બહુ સહજતાથી બોલી ગયો, એની પર 2 કલાક બોલી શકું હમણાં. લાફિંગ એ થેરાપી છે. આપને ખબર હશે, તમે તો મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરો છો. ક્લેપિંગ એ બી થેરાપી છે. તમને તાળી પાડવાનું કે એટલે ખોટું અંડર એસ્ટિમેટ મને નહીં કરતા. ડોન્ટ અંડર એસ્ટિમેટ મી, માય નિયર એન્ડ ડિયર. કારણ કે મારે તાળીની એવી કઈ જરૂર નથી, પણ હું એવું હૃદયથી ઈચ્છું છું જ્યારે અગ્રવાલ કોલેજ જાગૃતિબેને મને બોલાવ્યો હોય ત્યારે, કે અહીંયા બેઠેલા તમામ દીકરા દીકરીઓ, જે મારા દીકરા દીકરીઓ આજે છે, તો શરીરથી સ્વસ્થ રહેવા જોઈએ. કારણ કે તાળી પાડો છો એક્યુપેશનના, તમે જાણો છો બધા પોઈન્ટ દબાઈ જાય છે. એકવાર જોરદાર તાળી પાડો. અને ત્રીજું, ક્રાઇમ બી થેરાપી છે. માણસ હલકો થતો નથી મિત્રો, બહુ વજનદાર છે. અને મેં જોયું છે, બહેનો તો રડે છે, આ બાજુ બહેનો તો રડે છે, પણ પુરુષો રડતા નથી મિત્રો. પુરુષ જિંદગીમાં 2 જ વાર રડે છે. અને એક દીકરી સાસરે જાય ત્યારે, અને બીજું દીકરો તરછોડે ત્યારે. એટલે પુરુષને એટેક આવવાનું પ્રમાણ વધારે છે. એનું મૂળભૂત કારણ અંદરથી ખાલી થતો નથી. માતા બહેનો સતત એકબીજા સાથે કમ્યુનિકેટ કરી, ઇન્ટરેક્ટ કરીને કંઈ પણ હોય તો એ લોકો રડી પડે છે, ખાલી થઈ જાય છે. પુરુષો ખાલી થતા નથી મિત્રો. એટલે પહેલી જે વાત મેં કરી છે કે જેમ પેલું ફૂલવાળું બોર્ડ ઉતરી ગયું, તેમ માણસે અંદરથી ખાલી થવા મળશે. ત્રીજી મહત્વની વાત મેન્ટલ હેલ્થ માટેની, અર્જુન કદલીવનમાં જાય છે. પાંડવો થોડા વખત ત્યાં નિવાસ કર્યો, તો આપ જાણતા હશો, યુટ્યુબ પર પણ છે. કદલીવનમાં જાય છે ને પુષ્પ તોડે છે.
એટલે જેવો થોડી હરકત થાય છે એટલે અવાજ આવે છે. મને બહુ ગમે છે. 2-3 જગ્યાએ મેં કહ્યું છે પણ કયા વગર રહી શકતો નથી, કારણ કે મેન્ટલ હેલ્થની વાત આવે છે. માટે આપણી પાસે એટલું સાહિત્ય પડ્યું છે કે એક એક કરવા જાવ તો આખો દિવસ પૂરો થઈ જાય. મિત્રો, કદલી વનમાં ગયો, જરા પુષ્પ તોડે, હરકત થઈ એટલે હનુમાનજી ધ્યાન કરતા હતા. એટલે હનુમાનજી પૂછ્યું કે ભાઈ કોણ છે તું? તો કે હું અર્જુન. તો અહીં શા માટે આવ્યો છે? તો કે પુષ્પ તોડવા માટે, પુષ્પ લેવા માટે આવ્યો છે. તે શાને માટે? તો કે પૂજા માટે. તો કે તું આવ્યો તો પુષ્પ તોડે છે, કોઈને પૂછતો ખરો? કે એમાં પુષ્પ તોડે તો પૂછવાનું શું? અરે ભાઈ, હું બેઠો છું અહીંયા કદલી વનમાં, તો મને પૂછતો ખરો. એમાં તું પુષ્પ કઈ તોડી શકે? ચલો ઠીક છે, કોની પૂજા કરવા લઈ જાય છે? એને કીધું કૃષ્ણની. એટલે હનુમાનજી હસતા હસતા એવું કીધું, ચાલ ઠીક છે, લઈ જા કઈ નહીં. હનુમાનજી જે રીતે એક્સપ્રેશન આપ્યા, જે રીતે હસ્યા, એવી રીતે ખબર પડી કે આ જુદી રીતે હસ્યા. એટલે અર્જુને પહેલા એમ પૂછ્યું કે તમે હસ્યા કેમ આ રીતે? લઈ જા એમ કેમ કીધું? પહેલા ના પાડતા હતા, પૂછ એમ કેમ કહેતા હતા. ભાઈ જવા દે, ના કે તમે કેવો તો જ હું લઈ જાઉં. એટલે એને કે ભાઈ જેનો ભગવાન જ ચોર હોય તેનો શિષ્ય બી તો ચોર જ હોય કે નહીં? માખણ ચોર, મિશ્રી ચોર, રાઈટ? એટલે જેનો ભગવાન જ ચોર છે તેનો શિષ્ય બી ચોર જ હોય. લઈ જા કઈ વાંધો નહીં. એટલે એને ગુસ્સો આવ્યો. કોને? અર્જુનને. અર્જુને એવું કીધું કે ઠીક છે, ચાલો અમારા ભગવાન ચોરની તો વાત કરો, તમારા ભગવાન બી શું હતા? પેલા વાંદર ને ભાલુ લઈને આખો પુલ બનાવ્યો. એક બાણથી નહીં પુલ બનાવી શકતા હોતે? એક બાણ મારતો તો પુલ બની જાય. આ બિચારા ધંધો કર લગાડ્યા બધાને, એમ શાણે ધંધે લગાડ્યા લોકોને? કેટલા લોકો મહેનત કરી, કેટલા લોકો પથરા ઉચકી લાવ્યા, નાખ્યા. ત્યારે હનુમાનજી એવું કીધું કે ભાઈ તારી વાત 100% સાચી છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ એ પુલ બનાવી શક્યા હોત, પણ બધાનો સહયોગ લઈને આજે પુલ એટલો મજબૂત છે કે નાસાના વૈજ્ઞાનિકો જોઈ શકે છે. આજે બી એટલો મજબૂત છે. લાખો ભાલુ બંદરો ગયા, પુલ તૂટ્યો નહીં. આટલો મજબૂત પુલ આજે છે, 2025માં અસ્તિત્વ ધરાવે છે. એટલે કહ્યું કે ભાઈ તું એવું નહીં માન, તું પુલ બનાવી શકે બાણનો? તો કે હા, હમણાં બનાવી શકું. અર્જુન તો આપ જાણો છો ગાંડી હતો એની પાસે. તો કે તૂટી ગયો તો? એટલે તૂટી ગયો તો ભાઈ હું આત્મહત્યા કરીશ, સુસાઇડ પ્રિવેન્શન, આત્મહત્યા કરીશ. નક્કી? તો કે તમે? તું કહેશે તો હું કરીશ. ભગવાન હનુમાન તો એવું કીધું સંકટ મોચને કે તું કહે તે કરીશ, તું જીતી ગયો તું કહેશે તે કરીશ, અને તું હારી ગયો તું જ કહેશે કે આત્મહત્યા કરીશ. ચલો ઠીક છે, શરત મંજૂર? મંજૂર. એટલે તો તમને ખબર છે ખરું એ વસ્તુનું કે જ્યારે પણ ભગવાન રામ રામાનંદ સાગરની સિરિયલમાં જોયું હશે કે જ્યારે પણ એ લોકો જ્યારે તીર ઉપર કઈને મારવાની કોશિશ કરે ત્યારે ભગવાનનું નામ લેતા, એ લોકો ઉપર જોતા. ખબર તમને? બ્રહ્માસ્ત્ર બધા અલગ અલગ અસ્ત્ર જે શાસ્ત્ર યુઝ કે જોતા. હવે બાણને ખબર પડતી છે બાણ તો નોન લિવિંગ ચીજ છે. તમારે જાણ માટે કહી દઉં દીકરા દીકરીઓ, નોન લિવિંગ ચીજની પણ મેમરી અને ફિલિંગ્સ છે. તમે જ્યારે સ્ટેજ પર આવો છો ત્યારે પગે લાગો છો, આ સ્ટેજને ખબર છે. બટ બાઇક લાવે ત્યારે આપણે કંકુનો તિલક કરીએ, સ્વસ્તિક પાડીએ છીએ. બાઇકને ખબર છે લોખંડ છે. તો ગાડીમાં ભગવાનનો ફોટો રાખીશું. વાય? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય નિરંજી. નોન લિવિંગ અને લિવિંગ ચીજની તો મેમરી છે જ, પણ નોન લિવિંગ ચીજની પણ મેમરી છે. જ્યારે પણ તમે ક્યાંય પણ હોવ, થેન્ક યુ, ફીલ ગ્રેટિટ્યુડ ઇચ એન્ડ એવરી ટાઈમ, લિવિંગ એન્ડ નોન લિવિંગ. તમારી પાસે જે પણ છે બધા માટે થેન્ક યુ કહો, ગ્રેટિટ્યુડ ફીલ કરો. અને એને માટે તમારે જો પ્રમાણપત્ર જોઈતું, હું કઈ રીતે બોલી શકું છું, રાણા બનનું પુસ્તક વાંચજો, ધ પાવર. જબરજસ્ત પુસ્તક છે, દુનિયામાં તેલકો બચાવ્યો છે. ધ સિક્રેટ મૂવી ના ઓથર રાણા બન. અલગ અલગ ઘણા પુસ્તક, તેમાં ધ પાવર પુસ્તક, ફીલ ગ્રેટિટ્યુડ ઇચ એન્ડ એવરી ટાઈમ. તમે તો વાત એ કરતો હતો કે એને તો બાણ ચડાવ્યું અને સટાક દઈને પુલ આખો બની ગયો. તો કે બાણ પુલ બની ગયો બાણનો? યસ. તો કે હું ચાલું? તો કે ચાલો. શરત યાદ છે ને? હા, શરત યાદ છે, પાકી. એટલે હનુમંત કહેવાય છે મિત્રો, સત્ય બાબત છે, હનુમંત એટલું વિશાળ કાય સ્વરૂપ પ્રાપ્ત કર્યું. અર્જુન તો આમ જોતો જ રહી ગયો. માય ગોડ, સૂર્યને અડી ગયા હનુમંત. એટલું વિશાળ કાય સ્વરૂપ પ્રાપ્ત કર્યું, કારણ કે હનુમાન પાસે શક્તિ હતી. અને આખા એપિસોડમાં બધા જ ભગવાન દુઃખી છે. એકમાત્ર જો ભગવાન હોય તો હનુમંત છે. હનુમંતની આંખમાંથી ક્યારેય આંસુ નથી આવે, ક્યારેય વિયોગ નથી કર્યો, બધા કામમાં તત્પર હોય છે. હનુમંત છે. તમારી અંદર બી હનુમંત છે. છેલ્લે મને યાદ કરો, તમને બતાવીને જવા, સાક્ષાત્કાર કરાવી જઈશ.
સાચે કહું છું. સી તો તૈયાર, તો કે તૈયાર. એટલે હનુમાન તો વિશાળકાય સ્વરૂપ કર્યું અને પહેલો જ પગ મૂક્યો, પુલ તો સીધો પાથરમાં ગયો. હવે અર્જુન હારી ગયો. એટલે અર્જુન તો લાકડા ભેગા કરાવ્યો, મૃતશૈયા તૈયાર કરવા માંડ્યો, લાકડા ભેગા કરવા માંડ્યો. એટલે મનોમન હનુમંતે પ્રાર્થના કરી કે ભાઈ તું નહીં બળ. એટલે હનુમંતે મૌખિક પણ કીધું અર્જુનને, હવે શરત આપણે 2 જ જણ હતા, એમાં સળગી જવાની ક્યાં, આત્મહત્યા કરવાની ક્યાં જરૂર છે, આ નાની વસ્તુ છે, તારથી નહીં થયું તો કઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું. હનુમાને બહુ સમજાય, પણ નહીં, ક્ષત્રિય છે, સત્ય ધર્મનું પાલન કરીશ, તમે સમજો જ છો. એટલે તો તૈયારી કરવા માટે એટલે હનુમાને કૃષ્ણને પ્રાર્થના કરી, હે કેશવ આવ, આ તો મરી જવાનો. એટલે ભગવાન કૃષ્ણ સાધુ વેશે આવે છે. દીકરાઓ સાધુ વેશે આવીને પૂછે છે કે ક્યાં કર રહે હો, રોટિયા પકા રહે હો ક્યાં? કે રોટિયા નહીં પકારા, એ બંદા કબ પકડા અભી તો. એટલે શું કહે છે, હું પોતે ક્ષત્રિય ધર્મનું પાલન કરે. કે થયું શું? સાધુ વેશમાં કૃષ્ણ પૂછે છે કે આવી વાત થઈ અને પુલ બના અને પુલ તૂટી ગયો, એટલે હું હારી ગયો, એટલે મેં જ કહ્યું કે હું અગ્નિદાહ આપી દઈશ મારી જાતને, તો બસ તૈયારી કરું છું. એટલે કૃષ્ણ એમ કહ્યું કે ભાઈ એ તો ક્ષત્રિય ધર્મનું પાલન તારે કરવું જ પડે. એટલે હનુમાન વિચાર કરે, આ તો ઉલટો આગ લગાડે છે, નહીં મળતો તો મારવા જઈ રહ્યા છે. એટલે કૃષ્ણ પાછો પ્રશ્ન એ કર્યો કે તમે 2 જણા શરતમાં ત્રીજો કોઈ અમ્પાયર હતો? દીકરાઓ જીવનમાં યાદ રાખજો, મેન્ટોર એક તમારા જીવનમાં હોવો જોઈએ. યાદ રાખજો મારા શબ્દ, 5 વર્ષની 60 વર્ષે બી હું તમને યાદ આવીશ, ગેરંટી સાથે કહું છું. તમારી ઉંમર 20 વર્ષની 40 વર્ષ પછી હું તમને યાદ, તમે 60 વર્ષનો થશો, ગેરંટી સાથે કહું છું. તુમ મુझे ભુલા ના પાઓગે, ક્યારે નહીં ભૂલી શકો, કારણ કે હું બોલી નથી રહ્યો, કૃષ્ણ બોલી રહ્યો છે. અને એ કેવડાવી રહ્યો છે તમને. એક મેન્ટોર, એક ગાઈડ, એક અમ્પાયર જીવનમાં જરૂરી છે દીકરાઓ. એક ગુરુ જો નહીં હશે ને દીકરાઓ, જિંદગી બરબાદ છે. હું ચોખ્ખી તમને ચેલેન્જ સાથે વાત કરું અને તમને પ્રૂવ કરી શકું છું કે ગુરુનું શું મહત્વ છે. એટલે કૃષ્ણે પૂછ્યું કોઈ અમ્પાયર હતો તમારામાં, કોઈ નિર્ણય કોણ લીધો? કે બે જણ નીકળે નિર્ણય લઈ શકો, હું છું, હવે હું નિર્ણય લઈશ, ચાલો પાછું ત્યારથી પુલ બનશે. તો કે હા. હનુમાન તમે તૈયાર? તો કે તૈયાર. એટલે એને તો ભાઈ પાછો પુલ બનાવી કાઢ્યો. હવે હનુમાને વિશાળકાય સ્વરૂપ પાછું પ્રાપ્ત કર્યું અને પહેલો પંજો મૂક્યો, નહીં તૂટ્યો. બીજો પંજો મૂક્યો, નહીં તૂટ્યો. ત્રીજો પંજો મૂક્યો, હનુમાન નીકળી ગયા, તૂટ્યો નહીં. એટલે હનુમાન જે રિટર્ન થયા ને પાછા, તો નીચે નજર કરી, નીચે જોયું તો કશ્યપ સ્વરૂપે કેશવ બિરાજમાન હતા. કાચબાનું સ્વરૂપ ધારણ કરીને કેશવે ટેકો, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ટેકો કરે, કાંથી તૂટે. જે કૃષ્ણ જેની સાથે હોય છે ને મિત્રો, જીવનમાં ક્યારેય હારતા નથી મિત્રો, ક્યારેય નહીં હારશે, ક્યારેય નહીં હારશે. એની જીત નિશ્ચિત છે. એટલે હનુમાને હસતા હસતા કે ઓ અહીંયા જાદુ થઈ રહેલો છે. એટલે હવે અર્જુન ફર્મમાં આવી ગયો, કારણ કે અર્જુન જીતી ગયો, હનુમાન હારી ગયા. એટલે કે હવે એટલે તરત જ કૃષ્ણ સાધુમાંથી કૃષ્ણ સ્વરૂપ ધારણ કરે છે મિત્રો, અને ધારણ કરીને કહે છે કે હમણાં રવા દે, હમણાં એનું કામ નથી, કામ પડશે ત્યારે બોલાવશું. અને મિત્રો આપ સૌ જાણો છો, જ્યારે યુદ્ધ નક્કી થઈ ગયું, 5 ગામની 100ની નોક જેટલી પણ જગ્યા નહીં આપીશ, કૃષ્ણ કોમ્પ્રોમાઇઝ કરવા ગયેલા ધૃતરાષ્ટ્ર સાથે, યુધિષ્ઠિર વચ્ચે બોલ્યો, જેને નહીં બોલવાનું છતાં, અને બંદી બનાવવા ગયો. કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું મિત્રો. અને એ જ્યારે આવે છે કે ભાઈ હવે યુદ્ધ નિશ્ચિત છે, અને કૃષ્ણ કહીને આવે છે યુદ્ધ માટે તૈયાર રહો. અને જ્યારે યુદ્ધ નિશ્ચિત થાય છે ત્યારે અર્જુનને કહે છે હવે આની જરૂર છે, લઈ આવો. તો કે હું એકલો નહીં જાઉં, આ તો કેટલું વિશાળ સ્વરૂપ ધારણ કે હું નહીં જાઉં. તો કે ચાલ હું આવું. અને મિત્રો કહેવાય છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એ સારથી બને છે, અર્જુન રથ ઉપર સવાર છે, અને ભગવાન હનુમાન કપિધ્વજ સ્વરૂપે બિરાજમાન છે. એકવાર જોરદાર તાળી પાડો. કપિધ્વજ સ્વરૂપે બિરાજમાન છે મિત્રો. યુદ્ધ થાય છે, કર્ણનો રથ 10 ડગલા આગળ, 10 ડગલા પાછળ જાય છે, 10 ફૂટ પાછળ જાય છે, આનો રથ હાલતો પણ નથી. ત્યારે કૃષ્ણને અર્જુન એવું કહે છે કે જો એમ કે નીચે જો આપણો રથ હાલતો નથી. ત્યારે કે તારો બાપુ ઉપર બેઠેલો એને જુઓ, એ બેઠેલો છે. મિત્રો જીવનમાં અહંકાર નહીં કરતા. મેં પહેલા જ સ્વીકાર્યું છે, હું નથી બોલતો, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ બોલે. તમે જીવનમાં અહંકાર નહીં કરતા કે હું કરું છું, તમે કશું જ નથી કરી, તમારી તાકાત જ નથી કશું કરવાની. એ જ કરશે તમને. હવે યાદ કરો, જે દિવસે ફિઝિયોથેરાપી આ કોલેજમાં એડમિશનનું નિયતિ નક્કી હતી કે તમારે આ જ કોલેજમાં આવો, તમે કેટલી કોલેજમાં ફોર્મ ભરેલું, લાસ્ટ ક્લાસમાં તમને એડમિશન થયું, કારણ કે
તમારું નક્કી હતું કે આ કોલેજમાં એડમિશન લેવાનું અને 12 જાન્યુઆરી 2026 ના દિવસે ડોક્ટર ડીએમ ગુર્જર આવશે તમને સંબોધન કરશે. આ નક્કી છે, આ નિયતિ છે. શું વાત કરો છો? જોજો, તમારું ને મળવાનું મારું એમ નથી લખેલું. આ પહેલેથી કઈ હતું કે તમે આ સ્કૂલમાં ભણશો, આ રીતે ભણશો, અટવાશો, કૂટાશો, આવશો અગ્રવાલમાં, અને 12 જાન્યુઆરીએ જ આપણી મુલાકાત થશે. સી આ નિયતિ છે દીકરાઓ. એટલે જ્યારે યુદ્ધ સમાપ્ત થાય છે અને કૃષ્ણ કે અર્જુન તું પહેલા ઉતર, એટલે ના પાડે છે કે નહીં તમે પહેલા ઉતરો, કે હું તને કેવું તેમ કરું. એટલે અહંકાર નહીં કરતા. અહંકાર હનુમાનજીમાં જરા પણ નહોતો. એટલે અર્જુન પહેલા ઉતરે છે, કૃષ્ણ ઉતરે છે ને રથ ભડ 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 સળગી જાય છે. ત્યારે કૃષ્ણને પ્રશ્ન પૂછે છે અર્જુન કે કેમ ભડભડ સળગી ગયો? તો કે છે કે ક્યારનો સળગી ગયેલો, પણ કપિધ્વજ ને પ્રાર્થના કરે છે કે હવે તમારો રોલ અહીંયા સમાપ્ત થાય છે, પૂર્ણ થાય છે, આપ જઈ શકો છો. આજે પણ હનુમાનજી તમારામાં મારામાં ચિરંજીવ સ્વરૂપે બિરાજમાન છે, અજર અમર આત્મા છે દીકરાઓ. એને યાદ કરવાનો સાક્ષાત્કાર થઈ શકે એવી ભાવના એનામાં છે. એટલે ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે આત્મહત્યા કરવા વાળાને પણ કેવી રીતે વાળવું એ મનોવૈજ્ઞાનિક લોકોનું કામ છે ને અમે કામ બહુ સુપેરે પાર પાડીએ છીએ. બોર્ડની એક્ઝામમાં પણ મારું નામ એ લોકો લખ્યું કે મનોવૈજ્ઞાનિક તરીકે, સાયકોલોજીસ્ટના અધ્યાપક તરીકે તમે 10મા અને 12મા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ હોય તમે તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરજો. મારે બીજી એક સિદ્ધાર્થની વાત કરી. નામ સાંભળ્યું? સિદ્ધાર્થ. આ સિદ્ધાર્થની પ્રયાણ થયું બુદ્ધ તરફ. કપિલ વસ્તુ નગરીમાં જેનો જન્મ થયો, બહુ મોટી ઉંમરે જન્મ થયો શુદ્ધોધન ને માયામતીનો, અને બાળક જન્મ થયો એટલે એનું નામકરણ સંસ્કાર માટે રાજસૂય યજ્ઞ રાખ્યો શુદ્ધોધને. અને રાજસૂય યજ્ઞ જેવો રાખ્યો ને મિત્રો, તરત જ જ્યોતિષોને બોલાવ્યા કે મારું બાળક શું બનશે. આપણને બી ઈચ્છા હોય કે હાથ બતાવવાનું. વિચાર કરો, બુદ્ધ વખતે જો ઈચ્છાના બાપુને થઈ હોય તો આપણી ઈચ્છા આપણા બાપુને તો થાય જ ને, અને આપણને બી થાય. જરાક જોઈ લો ને, એમાં થાય, સ્વાભાવિક છે. કેટલાકના આ નહીં તો આ બતાવ, એ નહીં તો જન્મકુંડલી, કંઈ પણ બતાવતા ખરું જ. પણ ઋષિ પાણીનું નામ સાંભળ્યું છે? પાણીની, સંસ્કૃત વ્યાકરણના વિદ્વાન પંડિત. એને જયારે એવું બતાવવા ગયેલા હે કે એને બતાવવા ગયેલું તારા હાથમાં વિદ્યાની કોઈ લકીર જ નથી, એને ચપ્પુને આખી લકીર જ પાડી દીધી. ક્યાં વિદ્યા નહીં પાડી દીધી? પાણી. એટલે એવું કશું નથી. માફ કરજો દીકરાઓ, તમે ધારો તે કરી શકો છો. અને આ તમને એક મંત્ર આપીને જાઓ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જીવનમાં તમે જે વિચારશો ને તે બનશો. ગેરંટી સાથે કહું છું, જે વિચારશો તે બનશો. વિચારમાં એટલી તાકાત છે, અને પ્રૂવ કરી બતાવી શકો એમ છું. એટલે એક બધા જ્યોતિષે કહ્યું ભાઈ ક્યાં તો ચક્રવર્તી સમ્રાટ બનશે, ક્યાં પછી સંત બનશે અને ભારત દેશનું નિર્માણ કરશે, એવું કહ્યું. પણ એક કુદનનો જ્યોતિષ હતો, 12 વર્ષની ઉંમરનો જ્યોતિષ હતો. આ બાજુ બેન મારી હાથ હમણાં તમે આમ તેમ થાવ જ નહીં. પછી હા તને જ કેવું, મારી હાથે રહેવો હમણાં, આમ તેમ બિલકુલ નહીં. તો પાછળની જો તમને જ કહેતો છું. હા બસ, હા હવે બરાબર છે, ઓકે. મારી તરફ જ મોડું રાખવાનું તમારે. એક કુદનનો જ્યોતિષ હતો, હા તમને જ કીધું, પાક્કે પાયે. 12 વર્ષનો જ્યોતિષ હતો, જેની ઉંમર માત્ર ફિઝિકલ 12 વર્ષની હતી, પણ એનું જ્ઞાન હતું ને, એણે કીધું હું બહુ સ્પષ્ટપણે માનું છું કે તમારો દીકરો ચક્રવર્તી સમ્રાટ નહીં થશે અને મહાન સંત થશે. એટલે શુદ્ધોધન ગુજવાયા કે મહાન સંત થઈ છે તો મારો રાજ્યનો કારભાર સંભાળશે કોણ? અને મોટી ઉંમરે થયો છે દીકરો. અને જેવું માયાવતી તો એક્સપાયર થઈ ગઈ તરત જ થોડા દિવસમાં, અને એની જે બહેન હતી ગૌતમી, એને મોટો કર્યો. તો પેલા કુદનના જ્યોતિષ જે હતો, જેનું નામ કુદનનો હતો, એને ઉપાય માંગે. કયો ઉપાય શું હોઈ શકે? એટલે એને કહ્યું કે એને સૂકું પાંદડું દેખાવું જોઈએ, મૃત સૈયા દેખાવું જોઈએ, વૃદ્ધ માણસ દેખાવું નહીં જોઈએ, એને ભગવા વસ્ત્રનો કોઈ સાધુ ન દેખાવો જોઈએ. એટલે એને માટે શું કરવું? તો કે એને માટે તમે અલગ અલગ મહેલ, ઋતુ પણ અલગ અલગ ઋતુનો અલગ અલગ મહેલ બનાવ્યા. મિત્રો સત્ય બાબત છે, કારણ કે આ બાબત 500 ઈસવીસન પૂર્વ 563 ની વાત છે. એટલે 6ઠ્ઠી સદીની માત્ર વાત છે મિત્રો. આ 21મી સદી ચાલે છે, 1500 વર્ષ પહેલાની વાત છે માત્ર, લખાયેલી વાત છે આ બધી. એટલે એ કહે છે કે બધા અલગ અલગ મહેલ બનાવ્યા, સ્ત્રીઓની, પુરુષોની, અને બધા યુવાન હટ્ટા કટ્ટા માણસોની આજુબાજુ, એને બહાર જવા જ ન દીધા. અને મિત્રો જે થવાનું હતું નક્કી હતું, એક દિવસ એ બહાર નીકળે છે, કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, ઉદ્ઘાટન કરવા માટે નીકળે છે. અને રથનો સારથી હોય છે, આગળ જાય છે, પહેલામાં પહેલો એક વૃદ્ધ માણસને જુએ છે. આ તમને જે શીખવું છે ને હમણાં આ ઉદાહરણ દ્વારા, એ તમારા જીવનની અમૂલ્ય ઘટનાઓ છે મિત્રો. માનસિક સ્વાસ્થ્ય
અને મેન્ટલ હેલ્થ સાથે સાથે સુસાઇડ પ્રિવેન્શન કેવી રીતે કરું પ્રેક્ટિકલી તમને બતાવું. છેલ્લે પ્રેક્ટિકલ ટિપ્સ પણ આપીશ. માણસના મનમાં વિચાર આવે છે તો જ તન અને મન આ બે શબ્દ છે. જો તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત, મન તંદુરસ્ત તો તન તંદુરસ્ત. તન તંદુરસ્ત શું કરીએ છીએ આપણે? શરીર તંદુરસ્ત શું કરીએ છીએ? ખોરાક લઈએ, સાત્વિક ભોજન લઈએ છીએ. મન તંદુરસ્ત તો મનનો ખોરાક શું? આપતા જ નથી. એ હું તમને હવે આપું છું. આ ખોરાક આપતો છું કે તો આ બેને મને પૂછ્યું કેટલા પૈસા આપવા, ચાર્જ કેટલો? હું બહાર જે ચાર્જ લે ને 50,000 રૂપિયાનો મારે 1 કલાકના. કારણ કે જ્યાં સુધી તમે ચાર્જ નહીં કરો ને ત્યાં સુધી વેલ્યુ નહીં રહે. એટલે કયા કરે એમ તો બોલવાનું કે પ્રોફેસરનું કામ હું બોલવાનું, એવું નથી બિલકુલ. આ તમારા માટે બોલવા માટે કેટલા બધા કલાકોની તૈયારી કરી છે. એમ જ બિલકુલ બોલાતું નથી મિત્રો, રાઈટ? એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે એ જે કાર્યક્રમમાં નીકળ્યા વૃદ્ધ માણસને જોયો, વિચાર પરિવર્તનની માત્ર વાત કરું છું. અને પૂછ્યું પેલાને કે આ કોણ છે, આવો વાંકો કેમ ચાલશું થયું? ને તો કે મને કહેવાની ના પાડેલી છે પિતાશ્રીએ, શુદ્ધોધન રાજ મહારાજાએ. તો કે તું નહીં કે તારા આગળ હું આદેશ કરી તો તલવારથી દુખવું જાય માણસ, બોલ શું છે? એટલે આખરે પેલો મજબૂર થાય છે અને કહે છે કે આ વૃદ્ધ માણસ. તો કે એને શું થયું છે? કે કાળક્રમે ઉંમર થાય એટલે માણસ વૃદ્ધ થાય છે. એટલે કે હું પણ વૃદ્ધ થઈશ. કારણ કે આજ સુધી બધું જુવાની જ જોઈ લે બિલકુલ. કારણ કે એની બહુ નાની ઉંમરે એની પત્ની યશોધરા નાની ઉંમરે બાળક પણ નાનું થઈ ગયેલું હતું. તો કે હું પણ વૃદ્ધ થઈશ. હા ઓફકોર્સ. આગળ જાય છે તો વૃદ્ધ થયા જોઈએ છે. આને બાંધીને કેમ લઈ ચાલ્યા? કારણ કે સિદ્ધાર્થ પહેલી વખત જુએ છે કે કોઈ લાશ જઈ રહી છે. તો કે માણસ મૃત્યુ પામે. એટલે મૃત્યુ પામવું એટલે શું? તો કે મૃત્યુ પામવું એટલે અંદરથી અંતરાત્માનો પ્રાણ નીકળી જવો. એટલે માણસ મૃત્યુ પછી સળગાવી દેવામાં આવે અથવા દાટી દેવામાં આવે. તો કે મને પણ આવું થશે? તો કે હા. આગળ એક જાય છે, રોગી માણસ પડે છે, અને શું થઈ ગયું? અને રોગ થયો, મને પણ થશે? તો કે હા. આગળ એક છેલ્લું ની જોવાનું જોઈ કાઢ્યું. ભગવા વસ્ત્ર એક સાધુને આને કેમ ભગવા વસ્ત્ર પહેર્યા છે? એણે સંસારનો ત્યાગ કર્યો છે. કેમ? સુખની પ્રાપ્તિ માટે. અને તે જ દિવસે મિત્રો યશોધરાને નાનો બાળક રાહુલને એ જ રાત્રે 12 વાગે છોડીને જતા રહે છે. 12 વાગે બુદ્ધ ગયામાં પીપળાના વૃક્ષ નીચે બેસે છે. બહુ ઘોર તપસ્યા કરે છે. પણ એક રાજાના કાર્યક્રમમાં જતી કેટલીક દીકરીઓ એવું કહેતી જતી હતી કે બુદ્ધે એટલી ઘોર તપસ્યા કરેલી દીકરાઓ કે જેને આખું શરીર સુકાઈ ગયું, ઊભા પણ ન રહી શકે એવી સિચ્યુએશન આવી ગઈ. પણ એ પેલી દીકરીઓ જતી હતી ને એવું બોલતી જતી હતી કે વીણાના તાર તમે બહુ હાર્ડ કરી દો ને, ફિટ કરી દો ને તો સંગીત નહીં નીકળે. તમે બહુ ઢીલા કરી દો તો પણ સંગીત નહીં નીકળે. તો શું કરવું? તો કે મધ્યમ માર્ગ. અને ભગવાન બુદ્ધના કાને આ શબ્દો સંભળાય છે દીકરીઓના. અને તે દિવસથી નક્કી કરે છે કે મધ્યમ માર્ગ જીવનમાં અપનાવવો જોઈએ. અને બુદ્ધ જે વૃક્ષ છે, પીપળાનું વૃક્ષ, જેને બૌદ્ધ વૃક્ષ એટલા માટે કહે કે અંદરથી જાગી ગયા. મિત્રો આપણે દેખાય તો જાગ્રત અવસ્થા, પણ આપણે બહુ સૂતેલા છે. હજુ મમ્મી એને એલાર્મે જગાડવા પડે છે. કેટલી દુર્ભાગ્ય છે. શા માટે? વિદ્યાર્થી અવસ્થામાં તમને બિલકુલ ઊંઘ પણ નહીં આવી છે. 1, 2, 3 કલાકની ઊંઘ લે, મોર દેન ઇનફ છે. તો ડોક્ટર જે કહેતા હોય તે 1.5 કલાકની એક સાયકલ આવે છે ઊંઘની, 3 સાયકલ લે, ધેટ્સ ઓલ. બહુ થઈ ગઈ. 3.5, 4 કલાકની મોર દેન ઇનફ છે. પણ આપણે ઊંઘતા નથી, ઊંઘમાં જાગતા છે. તકલીફ આપણી મોટામાં મોટી છે. સાયલન્ટલી ઊંઘ લઈ જ નથી શકતા. અને એને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે વખતે બુદ્ધમ શરણમ ગચ્છામિ. અને એના જે 5 શિષ્યો સારનાથને ઉપદેશ આપે છે. દુઃખ છે, દુઃખનું કારણ છે, એનો ઉપાય છે, અને ઉપાય શક્ય છે. અને મિત્રો એ જ વાતને એક સ્ટેપ આગળ લઈ જઈને કહું, અંગુલીમાલ આપ જાણો છો. ભણેલા આપણે અંગુલીમાલનો પાઠ આવતો નહીં? ઓલો અંગુલીમાલનું નામ હતું અહિંસક. જોજો, વિચાર પરિવર્તન. બુદ્ધનું શું થયું? વિચાર પરિવર્તન થયું, બુદ્ધ થયા. તો તમારું કેટલું વિચાર પરિવર્તન થાય તો હું પછી છેલ્લે ચેક કરીશ. દરેકને રૂબરૂ મળવાનો છું. બધાને એમાં શું શીખ્યા તે મારે જાણવું જ તમારી પાસે. અંગુલીમાલ નામ હતું અહિંસક. બહુ વિદ્યાર્થી, બહુ હોશિયાર વિદ્યાર્થી. એક બહુ હોશિયાર વિદ્યાર્થી ને તેને ઈર્ષાળુ વિદ્યાર્થી બી હોય, રાઈટ? એટલે એણે જેને ગુરુને એમ કીધું કે આ ગુરુ આ તમારા વિશે બહુ ટીકા કરે, ગમે તેમ બોલે છે. એકચ્યુઅલી બહુ હોશિયાર છોકરો બોલતો જ નહીં હતો, છતાં પણ એવું કંઈ ગેરમાર્ગે દોર્યા ગુરુને. અને ગેરમાર્ગે દોરાઈ ગયા ગુરુ. અને એને છેલ્લે જ્યારે એનું પૂર્ણ થયું ભણવાનું, પછી એક કામ સોંપ્યું કે ભાઈ ગુરુ દક્ષિણા તરીકે મને 100 આંગળીઓ લાવીને આપવાની.
આપણે હિસ્ટ્રી સાચો ખબર જ નથી મિત્રો. 100 આંગળીને તો ગુરુ પ્રિય વિદ્યાર્થી હતો એટલે એને 100 આંગળી કાપવાનો પ્રણ લીધો, પ્રતિજ્ઞા કરી અને જંગલમાં જતો રહ્યો. જે માણસ જાય, એ ગામના માણસ જે પણ જાય, દરેકને મારી નાખે અને દરેકની આંગળી કાપે ને માળા લટકાવી દે. 999 થઈ ચૂકી, એક બાકી. એની માં પણ જતી બંધ થઈ ગઈ. બિંબિસાર રાજા પણ જતો બંધ થઈ ગયો મિત્રો. અને બોર્ડ લગાવી દેવામાં આવ્યો કે રસ્તો બંધ છે, રોડ ક્લોઝ. એની માં પણ નહોતી જતી મિત્રો, ક્યારેક ક્યારેક મળવા જતી. પછી એને પણ છેલ્લું એક જ બાકી, કાં મને પણ મારી શકે છે. અને મિત્રો છેલ્લે થયું જે નહીં થવાનું હતું. ભગવાન બુદ્ધ પોતાના શિષ્યો સાથે જતા હતા અને ત્યાં આગળ જ શિષ્યો અટકાય કે પ્રભુ આગળ રસ્તો બંધ છે. તો શું છે? આગળ ડાકુ અંગુલીમાલ રહે છે. તો કેમ? તો કે મારી નાખે છે. તો મારે જવું જ પડશે, એને મારી જરૂર છે. ધ્યાનથી સાંભળજો દીકરાઓ કે જ્યારે અંગુલીમાલ જાય છે ને, અરે બુદ્ધ જાય છે ને, અંગુલીમાલ સામે ટેકરી ઉપર ઉભો છે હથિયાર લઈને અને કહે છે સાધુ થોભી જા. ભગવાન બુદ્ધ હસતા હસતા એવું કહે છે કે હું તો છેલ્લા 20 વર્ષથી થોભેલો છું, તું ચાલે છે. મિત્રો આ એક વાત અંગુલીમાલને ન સમજાય. હમણે પણ તમે બેઠેલા છો ને, પણ તમે બેઠેલા ભલે ફિઝિકલી મેન્ટલી છો જ નહીં. આઈ ડોન્ટ નો તમે કેટલા મેન્ટલી મારી જોડે હશો, કનેક્ટેડ હશો. જો કનેક્ટ નહીં હશો ને તમે આપોઆપ ડિસ્કનેક્ટ થઈ જશો. અપડેટ નહીં થશો ને તો આઉટ ઓફ ડેટ થઈ જશો. એટલે મારી સાથે રહેવું તો કનેક્ટ. હમણાં આ લાઈટ ડિસ્કનેક્ટ થઈ ગયેલી, કનેક્ટ થઈ એટલે આપણે બોલી શકીએ છીએ. એટલે હંમેશા મારી સાથે અધ્યાપકો ભણાવતા અધ્યાપકો સાથે કનેક્ટેડ તો રહેશો જ. ડિસ્કનેક્ટ થઈ ગયા તો વાર્તા પૂરી. હંમેશા કનેક્ટેડ, મા બાપ સાથે બી કનેક્ટેડ રહેજો. તો ભગવાન બુદ્ધ જાય છે, સમજાય નહીં એટલે તું બેસ, તને મારી તો નાખવાનો જ, મારો આજે પ્રણ પૂરો થવાનો, 1000 તું આજે વધ થવાનો. પણ સાધુ તું મને એમ કે, ભગવાન બુદ્ધને કહે છે અંગુલીમાલ, તું મને એમ કે ચાલતો તું હતો, હું તો અહીં ટેકરી પર ઉભેલો હતો, તું એમ કેમ બોલ્યો કે તું ચાલે છે? એટલે ભગવાન બુદ્ધે હસતા હસતા એવું કીધું, હું તો ક્યારનો થોભી ગયેલો. ચાલ એક કામ કર, જવા દે બધી વાતને, જવા દે. શું? તો કે કામ કર, આ ઝાડની ડાળી તોડ લાવ, ફટ દઈને કાપી લાવ. એ જ્યાં જોડી આવે એમ કે, જ્યાંથી કાપી લાવો ત્યાંથી શું કીધું ભગવાન બુદ્ધે? એને જોડી આવો. તો શું પાગલ જેવી વાત કરો છો? હવે તોટી કે જોડાય થોડી. એટલે ભગવાન બુદ્ધ ઉપદેશ આપે છે, જો તું ઝાડની ડાળી તોડી શકતો હોય ને જો જોડી નહીં શકતો, તોડવાનો તને કોઈ રાઈટ નથી. જો તું માણસને જન્મ નથી આપી શકતો તો મારવાનો તને કોઈ હક અધિકાર નથી મિત્રો. અને તે જ ક્ષણે માળા પણ સાઈડમાં કાઢીને મૂકી દે છે, શસ્ત્ર પણ મૂકી દે છે અને બુદ્ધની પાછળ જાય છે. બુદ્ધમ શરણમ ગચ્છ, બુદ્ધમ શરણમ ગચ્છ, બુદ્ધમ શરણમ ગચ્છ. એમનો પ્રિય શિષ્ય બને છે. ધ્યાનથી સાંભળજો દીકરાઓ, પ્રિય શિષ્ય બન્યા પછી એને ફરી તે જ ગામમાં, જે ગામના લોકોને મારી નાખેલો હોય ને, એ જ ગામમાં ભિક્ષા માટે જાય છે. લોકો મારે છે, એટલા બધા મારે છે આને અંગુલીમાલને. પણ ભગવાન બુદ્ધ પૂછે છે, રોજ માર ખાઈને આવે છે, આખા શરીર પર માર પડેલો હોય છે, પથ્થર નાખેલા છે લોકોએ. કહે છે કે પીડા થાય છે? ભગવાન બુદ્ધ અંગુલીમાલને પૂછે છે પીડા થાય છે? ના, પીડા તો શરીરને થાય છે, આત્માને પીડા થોડી થાય છે. જે સ્વામી વિવેકાનંદે વેદાંતમાં કીધું છે, આત્મા અને પરમાત્માની જબરજસ્ત ફિલોસોફીની મિત્રો વાત કરી છે. અને 5મી વાત કરીને છેલ્લે તમે ટિપ્સ આપી દઉં. 5મી વાત દીકરાઓ એ છે, એક પ્રોફેસરને ભણાવવા આવ્યા ક્લાસમાં, કદાચ આપ જાણતા હશો. એ ભણાવતા આજે સુધી કાચનું ગ્લાસ લઈને આવ્યા. આપણે ત્યાં બોટલ છે પણ કાચનું ગ્લાસ લઈને આવ્યા, એમાં પાણી હતું. એટલે આમ ઉચકીને એમ કીધું કે એમાં કેટલા ગ્રામ વજન છે? આગળના છોકરા બોલ્યો 150 ગ્રામ, વચ્ચેના બોલ્યા 200 ગ્રામ, પાછળના છેલ્લામાં તાળી વધારે પાડી શકે. હા, આઈ મેન ઓફ સાયકોલોજી. તમારું વર્તન જરાક બદલાય ને તરત પામી જાવ. મારા ભગવાને જબરજસ્ત શિક્ષણ આપેલી છે. તાળીના 2 પ્રકાર બેન, મને બધું જ ખબર. એક તાળી તમે ખરેખર આમ આપો ને કે સર તમારી વાતને દાદ આપવી જોઈએ, વાવ, તાળી પડી જાય, પાડી દો. અને પેલા લાંબે હું તાળી પાડે ને એ એમ કે બહુ કરો, બસ કરો, બહુ મગજ ન ખાવા મારું. મને ફરક બધો સમજ પડે છે. પાતળી રેખા વચ્ચે જ્ઞાન છે ને, મને સમજાય છે દીકરાઓ બધું જ. એટલે કોઈને રસ નહીં તો ઉઠીને જવા તો, જાગૃતિ નહીં, કશું જ નહીં કહે. ઓકે, તો આપણે વાત એક છેડેલી આપણે કે પ્રોફેસર પેલા ભણાવવા ગયા, પેલા પાછળ છે ને, આપણે બી અનુભવ રહ્યો છે. જે પાછલી બેન્ચેસ બેઠેલા હોય ને એ જોરમાં જ બોલે, જેમ જોરમાં છેલ્લે તાળી પણ જોરમાં બોલે. જોરમાં 300, એમાં એક છોકરો કંટાળી ગયો.
આ મેન્ટલ હેલ્થના ઇસ્યુ અહીંથી શરૂ થાય છે. પૂરા બહુ જલ્દી કંટાળી જાય. એને જો ઇન્સ્ટાગ્રામ પર જો રીલ મૂકવાની નહીં મળી, જો એને અપડેટ કરવાનું, ફેસબુક પર જો લાઈક ઓછા આવ્યો, ટેન્શનમાં આવી જાય. તમને ખબર છે ફેસબુકનો માનસિક રોગ આવી ગયો કે મને આટલા લાઈક કેમ નહીં મળ્યા, મને આણે કેમ લાઈક નહીં કર્યું, હા બ્લોક કેમ કર્યું, કેમ મારો મેં મેસેજ મોકલેલો ટીક લીલી ભૂરી કેમ ટીક નહીં થઈ, અને ટીક થઈ તો રિપ્લાય કેમ નહીં કર્યું. હા હા, એટલે આ બધું મન તો બહુ સમજ નહીં પડે આમાં, પણ આવું કંઈક બધા સોશિયલ મીડિયા રોગો, મનોવૈજ્ઞાનિક રોગો ચાલુ થઈ ગયા. અને અમારું કામ બહુ જોરદાર ચાલે છે. તમારી જાણ માટે કહું, સુરતમાં એક કાઉન્સેલર લાખ રૂપિયા રોજ કમાય છે. તમારી જાણ માટે કહી દઉં, સુરતમાં એક સાયકોલોજીનું કન્સલ્ટન્ટ કરનારો વ્યક્તિ, જેણે ડિપ્લોમા કાઉન્સેલિંગનો કોર્સ કરેલો હોય, ક્લિનિકલ સાયકોલોજી અને કાઉન્સેલિંગનો, એ માણસ રોજના લાખ રૂપિયા કરતા. સમજો છો, આ સાયકોલોજી છે મિત્રો. અને સાયકોલોજી બધે જ આવે. તમે એવું ભણવા પડે, તમારે બી ભણવા પડે. હા, ભલે સાયન્સના ફિલ્ડમાં છો, ભણવું જ પડે. સાયકોલોજી વગર ચાલે એમ છે જ નહીં. એટલે પેલા પ્રોફેસરે પૂછ્યું કે આનું વજન કેટલું, વચ્ચે છોકરો કંટાળી ગયો, તેમ કે સાહેબ તમે જ કહી દો ને. એટલે સાહેબે કહ્યું મને નહીં ખબર. એટલે છોકરા આટલા જોરમાં હસ્યા. તમને ખબર નહીં તો વાંધો નહીં, અમને નહીં ખબર, તમને હસવાની ક્યાં જરૂર છે? છોકરા હસ્યા. એ સરને બી નહીં ખબર. હવે સર કઈ પૂર્ણ પુરુષોત્તમ છે તો એ કઈ કૃષ્ણ જ છે. અમને કઈ બધી થોડી ખબર હોય કે બધું ખબર ના ને સાહેબ આપણને. હા, ના જ ખબર ને, મને ખબર નહીં. હું સાયકોલોજી છેલ્લા 35 વર્ષથી ભણાવું તો મને 25 થી 30 પૈસા સાયકોલોજી આવડે છે. આખો રૂપિયો સાયકોલોજી દરિયો છે મિત્રો, મને નથી ખબર કેટલા બધા ફિલ્ડ છે એના. હું પ્રમાણિકપણે સ્વીકારું છું કે મનોવિજ્ઞાન મને આખું આવડતું જ નથી. 25-30 પૈસા આવડે તેમાં 35 વર્ષ થઈ ગયા વિચારો. અને બિંદાસથી હું તમને બી કહીને જાઉં કે તમે બી 60 વર્ષ થાય તો મને યાદ કરવો પડે. એક દાડો તો યાદ કરે છે બરાબર. એટલે પેલા છોકરો કંટાળી, સાહેબ મને નહીં ખબર. સરે બીજો પ્રશ્ન કર્યો કે ભાઈ આ 2 મિનિટ ઉચકી રહ્યું ગ્લાસ, શું થાય? કઈ નહીં થાય. સરે કે 1 કલાક ઉચકી રાખું તો? એટલે એક છોકરા કે હાથ દુખે. સરે કે આખો દાડો ઉચકી રાખું તો? આખો દિવસ ઉચકી રાખું તો? તો કે એક છોકરા એમ બોલ, સર હાથ દુખશે. વચ્ચે જોરો બોલો, સર એમ કે લકો મારી જાય. છેલ્લો બોલો 108 બોલાવી પડે એમ કે. હા, એટલે સરે કહ્યું કે ભાઈ મારા આ વજનમાં જે 200-300 ગ્રામ જે બી વજન છે એમાં જો ફેર નહીં પડતો હોય તો મારા હાથમાં કેમ ફેર પડે છે? એટલે બાળકો ગૂંચવાઈ ગયા કે જવાબ શું આપવો. સર કે ચાલો જવા દો, આમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ? એક છોકરાએ મસ્ત છે નીચે મૂકી દઉં, નીચે મૂકી દીધું ગ્લાસ. એટલે સર હવે ધ્યાનથી સાંભળજો દીકરાઓ, સરે સમજાવતા એવું કેવું, આ તમારા માટે બહુ જ જે પેશન્ટ તમારી પાસે આવે છે, બેને મને હમણાં જ વાત કરી, ન્યુરોના પેશન્ટ જે આવે છે દીકરાઓ, જેનો લકો મારી ગયેલો છે, એનું પ્રેક્ટિકલ તમને ઉદાહરણ આપું છું. રાઈટ, એ માણસો એવા છે. સર એવું છેલ્લે સમજાવતા એવું કહે છે કે દીકરાઓ, જીવનમાં આવતા પ્રશ્નો, સમસ્યાનું સોલ્યુશન જો તમે 2 મિનિટમાં કરી નાખશો ને તો કંઈ વાંધો નહીં આવશે. મેન્ટલ હેલ્થને કોઈ અસર નહીં થશે. જો તમે 1 કલાકમાં સોલ્યુશન લાવી દેશો ને તોય બહુ વાંધો નહીં આવે. પણ જો 24-24 કલાક જો તમે સમસ્યાને લઈને ફરશો ને તો ચોક્કસ લકો મારી જશે. અને તમે પ્રેક્ટિકલી લોકોને જોઈ રહ્યા છો કે લકો મારી રહ્યા લોકો ઘણા બધા છે. કારણ કે લોકો સમસ્યા જાતે લઈને ચાલે છે. કારણ કે નહીં તો મેન્ટલ હેલ્થ બજારમાં વેચાતું મળે છે, નહીં તો આત્મહત્યા વેચાતી મળે છે, નહીં તો સમસ્યા વેચાતી. મને બતાવો આ 3માંથી કોઈ વેચાતા મળતો હોય તો. એ લઈ જાઓ આત્મહત્યા. કોણ કરવાનું ચાલી જાઓ? કરે છે નહીં. ચાલો મેન્ટલ હેલ્થ, કોણ 5 રૂપિયા કિલો મેન્ટલ હેલ્થ? કોઈ કેસ ના. અરે કોઈ એમ કે સમસ્યા લઈ જાઓ 10 રૂપિયા કિલો સમસ્યા. કોને જોઈએ પ્રોબ્લેમ? મિત્રો, સમસ્યા માણસ જાતે ઉત્પન્ન કરે. તમે જાણ માટે કહી દઉં છું, પ્રોબ્લેમ જાતે ઉત્પન્ન કરે છે. પ્રોબ્લેમ એકચ્યુઅલી છે જ નહીં. તો કરવું શું? એનું પ્રેક્ટિકલ ઉદાહરણ તમને આપું. સંત તુકારામનું નામ સાંભળ્યું છે મિત્રો. સંત તુકારામ છે ને, એને ગામના લોકોને વ્યસન છોડાવવા, સત્ય ઘટના છે. વ્યસન છોડાવે તો સંત તુકારામને એટલે ગામના તમારી જે જુવાનિયા પૂરા ભેગા થયા અને ભેગા થઈને એને છે ને સાઈડમાં લઈ ગયા. હજામને બોલાવી રાખેલો, માથે ટકો કર્યો, આખું મુંડન કરી દીધું, પછી ચૂનો ચોપડ્યો, પછી રેંગણાનો હાર પહેરાવ્યો, ગધેડા પર ઊંધા બેહાડ્યા અને આખા ગામમાં પૂછડું પકડી ગધેડાને ફેરવ્યું. એની પત્નીને બહુ ગુસ્સો આવ્યો. પેલી વાત તો આપણે જાણીએ શેરડીના સાંઠાવાળી, પણ આ વાત ઘણા નહીં ખબર હોય. તમે પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, નોર્મન વિન્સેન્ટ પીલના 1000 પોઝિટિવ થિંકિંગના પુસ્તક વાંચો અને માત્ર 1 મિનિટ ઉદાહરણ સાંભળી લો. પાવર સેમ છે. તો આખા ગામના લોકોને પેલા જુવાનિયા લોકોએ ફેરવ્યા. એની પત્નીને બહુ ગુસ્સો. પત્ની જેવી બહાર આવીને છોકરા બધા નાહી ગયા અને ગધેડું ઊભું રહી ગયું. એટલે પેલા નીચે ઉતરી ગયા અને એની પત્નીને બહુ ગુસ્સો હતો.
કે તમને આવી તો ઇન્સલ્ટ કર્યો, તમને ખબર નહીં પડે એમ કે? એટલે સર તુકારામ હસતા હસતા, ગાંડી એને કઈ ઇન્સલ્ટ કર્યું, આપણે કઈ ઇન્સલ્ટ કર્યું છે? તો કે આ ગામમાં ફેરે તો ઊંધા ગધડા પર બેન ફેરાયો, આ રેંગણાનો હાથ લાગે, ટકો કર્યો, ચૂનો ચોપડ્યો. અરે તું સમજ, એકચ્યુઅલી લોકો કશું નથી કે જો તારા મારા લગ્ન થયેલા ને તો વરઘોડો નહીં નીકળ્યો, આ ગધડા પર મફતમાં વરઘોડો કાઢ્યો. પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ નંબર 1 ગણતા જજો દીકરાઓ. તારો ને મારો વરઘોડો નહોતો નીકળ્યો લગ્ન વખતે, આ લોકો મફતમાં વરઘોડો કાઢી આપ્યો. નંબર 1. નંબર 2, તને ખબર આપણે ગરીબ લોકો છે, છેલ્લા 6 મહિનાથી વાળ નહીં કપાઈ શકેલો, મફતમાં વાળ કપી. વાવ, પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ નંબર 2. નંબર 3 એમ કહે છે કે હે ગાંડી તું સમજતી નથી, આપણા 6 મહિનાથી વાળ નહીં કે જૂ ને લીક ને બધું પડી ગયેલું, અને ચૂનો હવે ડેન્ડ્રફ પડે જ નહીં. પોઝિટિવ નંબર 4. અને 5 ગાંડી રોજ ચટણીનો રોટલો ખાઈએ છે, બનાવ રેગણના રવૈયા મસ્તીથી ખાઈશું. મિત્રો પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ છે. મિત્રો પોઝિટિવ વિચારો. Eat positive, meet positive, right? હંમેશા eat positive, meet positive, think positive. 3 શબ્દ આપી દઉં. પાવરફુલ વિચારો, પવિત્ર વિચારો, રાઈટ? હંમેશા પોઝિટિવ વિચારો, પોઝિટિવ, પાવરફુલ અને પવિત્ર, કોઈ વિશે ખરાબ નહીં વિચારો. ખ્યાલ આવી ગયો? આ પાવરની તાકાત છે. અને છેલ્લે ટિપ્સ આપી દો મિત્રો. પહેલી ટિપ્સ, બંને માટેની ટિપ્સ, આ પ્રેક્ટિકલી કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. પહેલું, મનને શાંત રાખો. બહુ અઘરું કામ છે. કૂલ યોર માઇન્ડ. કોઈ પણ સિચ્યુએશનમાં આ છે ને, તમારામાં તો તકલીફ છે જ નહીં. નહીં તો તમને માનસિક સ્વાસ્થ્યનો પ્રોબ્લેમ છે, નહીં તો તમને સુસાઇડનો કોઈ વિચાર આવે છે, તમે તો એના પરથી પર છો, મુક્ત છો. પણ તમને આ બેન મને હું કેમ તમારી પાસે લઈને આવ્યા? એનું મૂળભૂત કારણ એ હતું કે તમે આવતીકાલે અહીંથી સાંભળીને જેવા ઘરે જાઓ ત્યારે 5-5, 10-10 જણને મારી વાત બધી ભટકાવો કે સરને આજે કોલેજમાં બોલાવો ને, અમારે તો આવું કહી ગયા. એક, અને તમે જે ઉદાહરણ જે બોલ્યો છો ને, આ યુટ્યુબ પર આપણે અપલોડ વિડીયો કરશું જ, પણ જે ઉદાહરણ બોલ્યો છું તમે ઘરવાળાને કહેજો, ચોકન્ના રહી જશે મિત્રો. ક્યારેય નહીં સમજ્યું હોય કે આવી રીતે પણ વિચારી શકાય, અલગ રીતે પણ વિચારી શકાય, રાઈટ? એટલે કુલ માઇન્ડ, મનને એકદમ શાંત રાખો. ગમે તેવી સિચ્યુએશન, લાઈક નહીં આવે તો બી કઈ નહીં, મન શાંત રાખો. અઘરું કામ છે, બહુ જ ડિફિકલ્ટ વર્ક છે. મન શાંત જોઈશે કોઈ પણ સિચ્યુએશન હોય. કુલ માઇન્ડ. બીજું, ક્લિયર વિઝન. મિત્રો બહુ જરૂરી છે. આ ચશ્મા મેં પહેરેલા છે, કેટલા બધા મારી સાથે ચશ્મા પહેર્યા છે. આપણે જ્યારે ચશ્મા લઈ જાય ને આંખ ચેક કરવા માટે, તો આંખ ચેક કરવા માટે લઈ જાય ત્યારે એ લોકો પહેલા આપણને બતાવે વિઝન પર, બાપ આ ચોખ્ખું દેખાય, આ ચોખ્ખું દેખાય, આ ચોખ્ખું દેખાય. પછી એમ પાછા 2-3 એમ કે આ સારું દેખાય કે એનીવે આપણો અવાજ મોટો ચાલશે. આપણને પૂછે આ સારું દેખાય કે આ સારું દેખાય, એટલે આપણે કહીએ આ સારું, વધારે સારું દેખાતું છે, રાઈટ? એકદમ ક્લિયર વિઝન. અને આપણી જાણ માટે કહી દઉં કે આ બાજુ ડોન્ટ ટોક પ્લીઝ. જ્યારે સિદ્ધાર્થમાંથી ક્લિયરિટી થઈ તો બુદ્ધ બની ગયા, મોહનમાંથી ક્લિયરિટી થઈ તો મોહનદાસ મહાત્મા ગાંધી બની ગયા. મિત્રો સચિન તેંડુલકરને ક્લિયરિટી થઈ તો ક્રિકેટનો ભગવાન બની ગયો. ધીરુભાઈ અંબાણીને ક્લિયરિટી થઈ તો વ્યવસાય જગતનો સમ્રાટ બની ગયો. મિત્રો આવા તો 1000 ઉદાહરણો છે મિત્રો કે જેને ક્લિયરિટી હોવી જોઈએ. જો ક્લિયરિટી નહીં હશે ને, હા, ક્લિયરિટી જો નહીં હશે ને, એને બી આવવું પડ્યું કે બાકી છે શું. તમે ભલે તાળી પાડી પાડો એમાં કઈ વાત કંજુસાઈ ન કરો, કારણ કે ફિઝિકલ હેલ્થ માટે જરૂરી જ છે. પાડી લો તમે. ઓકે, તો ક્લિયર વિઝન, દેખાવું ચોખ્ખું જોઈએ. મિત્રો ગાડીના કાચ પર ફોગ જામેલું હોય ને તો આપણે 10 કિલોમીટર બી આગળ ન જઈ શકીએ. મિત્રો ક્લિયરિટી જોઈશે કે તમને પણ કહી મૂકું, મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, સોસાયટી તો વાત હમણાં જરાક સાઈડ ટ્રેક કરો, પણ વિદ્યાર્થી અવસ્થાની તમને વાત કરી દઉં છું દીકરાઓ કે તમારા જીવનમાં જો ક્લિયરિટી નહીં હશે કે મારે શું થવું છે, લોકો તમારો દુરુપયોગ 1000 એકઠા કરશે. ખાતરી સાથે કહું છું. તમારું વિઝન એકદમ ક્લિયર, મારે આ થવું છે એટલે થઈને જ રહીશ,
હું ગેરંટી સાથે કહું છું દીકરાઓ કે તમે જે વિચારશો ને બનશો જ. એટલે પહેલું શું કીધું? કુલ માઇન્ડ. બીજું ક્લિયર વિઝન. ત્રીજું ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ. લોકોને સમજાવવાનો જતા પ્લીઝ કે સમજે, કોઈ સમજશે નહીં. તમે સમજાવવાનો કોઈને ઠેકો રાખેલ નથી. પતિ હોય તો પત્નીને નહીં સમજાવવાની, ને પત્ની હોય તો પતિને નહીં સમજાવવાનો, તમારા મિત્રોને, ભાઈ બહેનને કોઈને સમજાવવાના જ નહીં, કારણ કોઈ સમજશે નહીં. ખ્યાલ આવી ગયો? કોઈ સમજશે નહીં. આપણે સમજવાનું છે. કોઈ મારા વિશે ખરાબ બોલે મારા હાથમાં છે? હું તાકે આટલું સારું ભણાવતો સમજો ને વિદ્યાર્થી ખરાબ બોલે તો મારા હાથમાં છે ના. પણ હું મારા બાળકો વિશે કોઈ વિશે ખરાબ નહીં બોલે તો મારા હાથમાં છે. કોઈ મારું ખરાબ કરે તો મારા હાથમાં છે ના. પણ હું કોઈનું ખરાબ નહીં કરું એ તો મારા હાથમાં છે. ખ્યાલ આવી ગયો? એટલે તમારા મનમાં ચાલે શું થાય છે, તમારા મન મસ્તિષ્કની અંદર ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ કે મારે શું કરવું છે. હું અગ્રવાલ કોલેજમાં ફિઝિયોથેરાપીમાં ક્યાંથી આવું છું? આ બાજુ ક્યાંથી આવું છું? મારા મા બાપ કોણ છે? કયો સમાજ છે? કયા મા બાપે સંસ્કાર આપ્યા છે? મારે આવીને કોલેજમાં શું કરવાનું છે? મારું કર્તવ્ય કર્મ શું છે? મારું ક્રિયામાન કર્મ શું છે? એ તમને ક્લિયર હોવું જોઈએ. જો ક્લિયર નહીં હશે ને તો બહુ બધા છોકરા કોલેજની બહાર ઉભા રહે. અમારે તો નહીં ઉભા રહે. અમારે તો આવે તો કોલેજમાં, ગાયડા કોલેજમાં જ આવે, પણ એ લોકોને એટલી બધી મિટિંગનું એટલા ટાઈટ શેડ્યુલ હોય ને, ગલ્લાડમાં જ જોયા કરે. એટલા ટાઈટ શેડ્યુલ હોય કે એ લોકો છે ને આવે તો અમારે ત્યાં કોલેજમાં, પણ સામે જેપીના પોપ ખાવા જતા રહે, આઈસ્ક્રીમ ખાવા જતા રહે, આપણે ચા પીવા જતા રહે, કોઈ અટલ બિહારી વાજપેયી ગાર્ડન, તમારી સાઈડ જે ગાર્ડન છે ત્યાં, એટલે મિટિંગ કરે બીજું કંઈ નહીં. એ લોકો કામ જ એટલા હોય, બહુ એજન્ડા એ લોકોના બહુ પાકા હોય. એટલે કોઈ દાખલા તરીકે એમ દરિયા કિનારે બેઠા બેઠા હવાની લેરકી ખાતા બી કોઈ મિટિંગ કરતા કામ શું આવેલા? ગાયડા કોલેજમાં ભણવા આવેલા. એમ તમારે તો અગ્રવાલમાં આટલા બધા બાઈક જોઈને આપણને નવાઈ લાગે કેટલું બધું કોઈનું ભણતું હોય, પણ ઘણું બધું બહાર બી હોય. એમ હવે એ લોકોને કામ હોય છે. આપણે એવું નહીં કે ક્લાસ અટેન્ડ નહીં કરતું એવું નહીં કહી શકીએ આપણે. એ લોકોનું એટેન્શન બીજી કોઈ જગ્યાએ હોય ને, કામ હોય તો કોઈ બહાર જાય. બાકી એને ખબર હોય કે મારા મા બાપ મને ફિઝિયોથેરાપી આટલી મોટી ફી ભરીને ભણવા મોકેલો તો મારું કર્તવ્ય કરો ભણવાનું છે. અને ભણવાનું એવું નહીં મેડમે સમજાય નહીં સમજ 10 વખત મેડમને પૂછવાનું છે. અને નહીં કહે મને કહેજો, હું એમ કહી જઈશ. બીજું શું છે? અને મારી વાત તો 1001 કોન્ફિડન્સથી કહું છું. જાગૃતિ મેમ, ઉજાલા મેમના બધા સાહેબ 14 ફેકલ્ટી મારી વાત માનશે. 14 ફેકલ્ટીમાં જોરદાર તાળી પાડો યાર. જે લોકો તમારી કારકિર્દી, તમારું કરિયર નું ચણતર અને ઘડતર કરવાનું કામ કરે 14 ફેકલ્ટી, એક વાર જોરદાર તાળી પાડો. જે લોકો એકચ્યુઅલી આ લોકોએ તમને થેન્ક યુ કહી દીધું. એક ખાલી નમ્ર વિનંતી છે કે તમે જે તાળી પણ મને બહુ હૃદયસ્પર્શી લાગી. મને એમ થાય કે મારા બાળકો સ્વસ્થ રહેશે, પણ વચ્ચે પેલો હુરિયો બોલો અંતે મને નહીં ગમે. કારણ કે હુરિયો બોલાવો એ આપણી અગ્રવાલ કોલેજનો સંસ્કાર નથી મિત્રો. હુરિયો કોનો બોલાવે તે બી મને ખબર છે, પણ એ વાતમાં આપણે ન પડીએ તો ક્યારે બી હવે પછી ત્યારે શૈક્ષણિક આવા કોઈ પ્રોગ્રામ થતા હોય ને, કોઈને અપ્રિશિએટ કરવું ને બહુ અઘરું કામ છે. કોઈને 2 શબ્દ સારા કહેવા, કોઈ માટે 2 તાળી પાડવી બહુ ડિફિકલ્ટ વર્ક છે. આ લપલી એટલી બધી ચાલે ને, હા સારા માટે નહીં. અને ભગવાન તમે જુઓ કેટલી સુંદર રચના કરી છે. 2 આંખ છે, વિઝન એક જ છે. કાન 2 છે, શ્રવણ એક છે. નાકના નસકોરા 2 છે, શ્વાસ એક છે. લપલી એક છે, 2 કામ કરે. 2 કામ કરે, એક બોલવાનું અને બીજું ટેસ્ટ લેવાનું. અને તમે મેડિકલના ક્ષેત્રમાં ભણીને આવ્યા છો, 11-12 હમણાં ભણો છો, ત્યારે હું તમને ચેલેન્જ સાથે કહું, આજ સુધી ની ટ્રાન્સપ્લાન્ટેશન થયા છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન થયા છે, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થઈ છે, આજ સુધી જીભ ટ્રાન્સપ્લાન્ટ એક બી કિસ્સો બતાવો. શું વાત કરો છો? અરે અમૂલ્ય છે, 32 ની વચ્ચે રહે પણ ભંગાવી નાખે. હા તમને ખબર છે? મને આને એમ કેમ કીધું? હા પ્રશ્ન આવે. અને જે લોકો માર ખાય છે ને, અને કારણ બી કર્મ જ છે બેન. હું તો બહુ કર્મની ફિલોસોફી બહુ જોરદાર માનું. સ્વામી વિવેકાનંદ મને કૃષ્ણ બી કર્મયોગ કહે છે. ખબર તમને? દાખલા તરીકે આ બેનનું કેરીનું ફાર્મ છે સમજો, તો કેરીના ફાર્મમાં આપણી જેવા કોઈ ગયા કેરીના ફાર્મમાં જોયું કેરી બહુ મસ્ત છે. કોને જોઈ? જોયું કે આની કરામત તમે જોશો. એ ફરતું કાં જતું રહે. આંખે જોયું? હવે આંખે જોયું કે કેરી બહુ મસ્ત છે, ખાવી છે, એટલે પગ ચાલતા ગયો. આંખનો કોઈ વાંક હતો ના, આંખનો વાંક તો ખરો છે. પગનો કોઈ વાંક હતો બિલકુલ નહીં મળે. અચ્છા હાથે તોડી,
હાથનો કઈ વાંક હતો? પગનો બી વાંક નહીં મળે, હાથનો બી વાંક નહીં મળે. તોડી મોઢામાં ખાધી, ખાવામાં દાંતનો અને જીભનો જે એનો કઈ વાંક હતો બિચારો? નહીં. પેટમાં ગઈ, જે પેટમાં ગઈ પાછળથી પેલો વોચમેન એક જોરમાં દંડો પીઠમાં માર્યો. પીઠનો કઈ વાંક હતો? આંખમાંથી આંસુ આવ્યા. કર્મનો સિદ્ધાંત છે. ફરતું ફરતું આવશે ને પાકું જ. હજારો ગાયોની વચ્ચે બચ્ચું પોતાની માને શોધી જ લે છે. અને કેટલાક કર્મો એવા છે કે દંડો જે ઉચકે ને પેલી સાઈડથી ઉચકાઈ જાય છે મિત્રો. એમ કેટલાક કર્મનો તરત જ ફળ મળે છે, કેટલાક કર્મ થોડી વાર પછી મળે, પણ મળશે બાકી વાત છે. પેલા એક મેનેજર એના પેલા નીચેના કર્મચારી ખબર નહીં એને ગુસ્સો થાપડ મારી દીધી. ધ્યાનથી સાંભળજો. મેનેજરે પોતાના નીચેના કર્મચારીને થપ્પડ મારી દીધી. થપ્પડ માટે બહુ ગુસ્સો. મેનેજર તો મારે નહીં. બેન તમને કઈ કહી દે તમારે થોડું સાંભળતું કહેવાય, નહીં બોલે, આજ્ઞાનું પાલન કરવું પડે હે ને. તો એટલે મને બી પારવા જ પડે ભાઈ. તો મારી સામે બી મારા અધ્યાપકનો ગુસ્સો હોય તો કઈ કરી તો કઈ નહીં, જાણે કે પાછું આવું તો પડે છે, રાઈટ. એટલે પેલા ગુસ્સા પેલા થાપડ મારી દીધી. પેલો થાપડ ખાઈને ગયો, આખો દાડી કામ બહુ ધ્યાન નહીં આવ્યું. જેવો ઘરે ગયો ને ખબર એટલો પત્નીને થાપડ મારી દીધી. માય ગોડ, પત્ની કે મને વગર લેવા તેવું કાં થાપડ મારી? તો પત્ની પેલા મોટો છોકરો તેને થપ્પડ મારી દીધી. મોટા છોકરાએ નાનો, હવે તો બે, એ તો આપણા વખતે દાદા લોકો 11 ને 12 એક ટીમ હતી એમ. હવે તો એવું કશું છે નહીં. પેલા મોટા છોકરાએ નાનાને થપ્પડ મારી, પણ નાડલા ભાવ પાછળ એડિશન નહીં મળે. એટલે એમ નાડલા થઈને કૂતરું હૂતેલું હતું. કૂતરાને કોઈ લાકડું મળ્યું, એને લાકડું માર્યું. કૂતરું લાકડું મારી ભસતું ગયું, એક વ્યક્તિને કઢી ગયું. એ જે કહ્યું ને તે પેલો મેનેજર હતો. કર્મનો સિદ્ધાંત છે. ફરતું પૃથ્વી ગોળ છે. હા, તમે તો વિજ્ઞાન મન તો બહુ આવડે ને, તમે તો વિજ્ઞાન સ્ટુડન્ટ છો. ગલલિયો આખી પૃથ્વી જ્યાંથી હશો ત્યાંથી પાછા આવવું જ પડશે. એટલે આપણે વાત શું કરી? પહેલું કુલ માઇન્ડ, ક્લિયર વિઝન, ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ, ક્રિએટિવિટી, સર્જનાત્મકતા હોવી છે. વિચારોની સર્જનાત્મકતા હોવી છે. તો ભલે ગરીબ કુટુંબમાં જન્મ્યા છો, પણ જો તમારા વિચારો 10 સારા હશે ને, મારી પાસે એવા હજારો ઉદાહરણ છે, હમણાં પણ આપી શકું એમ છું, કે જે ગરીબ, જે ઝૂંપડપટ્ટીમાં ભીખ માંગતા હતા, એવા ઝૂંપડપટ્ટીના હતા છોકરાઓ. જો જીરાલ્ડ, વિશ્વનો બેસ્ટ સેલ્સમેન ધ વર્લ્ડ, અમેરિકામાં આજે પણ જીવિત છે મિત્રો, આજે પણ જીવિત છે. એવા તો કઈ કેટલા ઉદાહરણ છે. વોલમાર્ટનો સામ વોલ્ટન, જે લોકો કચરો કલેક્ટ કરતો ટેમ્પામાં, તે માણસ આજે કેટલી મોટી ચેઇન ધરાવે છે વોલમાર્ટની, રાઈટ. એવા તો કેટલાય બધા ઉદાહરણો છે મિત્રો. ધીરુભાઈ અંબાણી, એક વિચાર આવ્યો, આખી દુનિયા બદલાઈ ગઈ, રાઈટ. ક્રિએટિવિટી, એવું વિચારો, હંમેશા સર્જનાત્મક વિચારો. ત્યાર પછી આવે છે કમ્યુનિકેશન, જે તમે ને હું કરતા આવે આજ સુધી. કમ્યુનિકેશનના મુખ્ય 4 પ્રકાર: લખવું, વાંચવું, બોલવું, સાંભળવું. એ આજે મુદ્દો નથી, પણ એકદમ ખાલી ઉપર ટાઇટલ તમને આપી જાઓ. કેટલા પ્રકાર? 4. લખવું, વાંચવું, બોલવું, સાંભળવું. આપણે શિક્ષકોનો પહેલા એકવાર શિક્ષકોને મનમાં થેન્ક યુ કહી દો. જે શિક્ષકોએ આપણી આંગળી પકડીને કમળનો ક લખતા શીખ્યું, એબીસીડીનો એ લખતા શીખ્યું, ખરેખર એને ફીલ ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા વ્યક્ત કરી દો બેટા. કારણ કે આપણી આંગળીના ટેરવા પર નહોતા ટેવાયેલા ત્યારે સરે આપણને ક લખતા શીખ્યું છે, મેડમે આપણને ક લખતા શીખ્યું છે. ક લખ્યો, બોલ્યા. લખવું, વાંચવું, બોલવું અને સર બોલ્યા તે સાંભળવું. તકલીફ એ કે લખતા આવડી ગયું, વાંચતા આવડી ગયું, બોલતા આવડી ગયું, પણ સાંભળવાનો પાઠ કાચો રહી ગયો. એટલે સ્કૂલમાં ટીચર લોકો ભણાવતા બિલકુલ ધ્યાન નહીં આપતા. આપણે ટીચર ધ્યાન આપ એમ કે, પેલી બાજુ ધ્યાન આપ એમ કે. એ લોકો સમજતા શું? ધ્યાનના અંગ્રેજીમાં 2 શબ્દ છે સાહેબ, એક મેડિટેશન, બીજું અટેન્શન. એટલે આપણે લોકો એવું સમજતા કે ટીચરે ધ્યાન આપ એટલે આપણને એમ કે મેડિટેશન કરવાનું કહેતા છે. એકચ્યુઅલી કહેતા હતા શું? એ બહારું જોયા કરે, એ એટેન્શન નું કહેતા હતા. અને આપણે સમજી ગયા મેડિટેશન. એટલે સાંભળવા આપણે કરીશું. હવે સમજજો, સાંભળવાની સાયકોલોજી સમજો કે કેટલાક લોકો છે ને સાંભળે જ નહીં. અહીં બેઠેલા બી આમાં બી હોય કે સાંભળે જ નહીં, બિલકુલ નહીં સાંભળે. કેટલાક લોકો એવું કરે, દેખાવ કરે, યસ વેરી ગુડ, ફેન્ટાસ્ટિક, વાહ. એને પૂછે હું, કઈ ખબર નહીં, બિલકુલ સાંભળેલું નહીં. કેટલાક લોકો પસંદગીનું સાંભળે, બહુ હોશિયાર લોકો. કામનું સાંભળ્યું હતું, વાત પૂરી. આપણો અનુભવ બોલે કે મારો ને તમારો બેવનો, હા આ કરીએ જ, તમે આજે કરો, અમે લોકો કરીને આવ્યો. ફરક કેટલો જ છે, બીજો કઈ નથી ફરક. ચોથું, ધ્યાનથી સાંભળે. તમે લોકો ધ્યાનથી સાંભળો છો, મને આનંદ છે એ વાતનો.
અને હું જે 5મી કેટેગરીમાં અગ્રવાલ કોલેજના ફિઝિયોથેરાપી કોલેજના તમામ વિદ્યાર્થીઓને મૂકું છું, એ હૃદયથી સાંભળે, આંખથી સાંભળે. તમારા માટે જોરદાર તાળી થઈ જાય. મેં તમને એટલા માટે જ કહ્યું હતું કે અહીંયા બેઠેલા તમામ સંસ્કારી મા બાપના સંસ્કારી દીકરા દીકરીઓ જે ઉપસ્થિત છે એ લોકો મને હૃદયથી સાંભળશે. એટલે મેં કહ્યું તું મુझे ભૂલા ન પાઓગે. હું જો મોઢેથી બોલતો હોઉં ને તો તમારા કાન સુધી અવશ્ય પહોંચી શકું, અને ભગવાને 2 કાન આપેલા, એ પછી માથાકૂટ. પણ હૃદયથી આવે છે ને, અંદરથી અંતરાત્મા જે અવાજ આવીને જે બોલું છું ને, એટલે તમારા હૃદય સુધી ઓલરેડી પહોંચી ચૂક્યો છું. એમાં કોઈ મિલમેક નથી. કમ્યુનિકેશન બહુ બધું બોલી શકાય. પછી આવે છે કોન્ફિડન્સ, બહુ જરૂરી છે. બજારમાં વેચાતો નહીં મળે પાછું. ₹1 કિલો કોન્ફિડન્સ લઈ જાઓ, બહુ બધા લઈ આવીએ આપણે, નહીં મળે. કોન્ફિડન્સ જાતે ક્રિએટ કરવો પડશે. સ્ટેજ પર જાતે જઈને બોલવું પડશે, ભલે પગ ધ્રુજે, પસીનો થઈ જાય. ટ્રાય. નોર્મન વિન્સેન્ટ પીલ, જેણે પુસ્તક લખ્યું ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, એ મિત્રો જ્યારે પાદરીનો છોકરો હતો, એનાથી બોલાતું ને તોતરાતો હતો, અને એક વ્યક્તિ આવીને એમ કીધું, વાહ ક્યાં બાત હે, બહુ સુંદર બોલે છે, અને વક્તા થયો સારો. મિત્રો મારી જેવા એક વ્યક્તિ મળી જાય ને તો એ જીવનમાં એપ્રિશિએટ કરનાર છે જ કોઈ નથી કરતું. અને હું હંમેશા તમને પણ છેલ્લું મારું વાક્ય કહીને જાઉં છું આના સંદર્ભમાં, કે અહીં બેઠેલા તમામ દીકરા દીકરીઓ ક્યારનો જે જોઈ રહ્યો છે ને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી, એમ કહું છું કે તમે બધા એક્સ્ટ્રાઓર્ડિનરી છો. યુ આર નોટ ઓર્ડિનરી પીપલ. રિયલી યુ આર એક્સ્ટ્રાઓર્ડિનરી પીપલ, નોટ ઓર્ડિનરી. બીજું, તમે ધ્રુવના તારા જેવા છો. આવતીકાલે તમારા જેમ ધ્રુવનો તારો જોઈને દિશા દશા નક્કી કરે છે ને, આવતીકાલે તમને લોકો જોઈને તમારામાંથી પ્રેરણા લેશે. ગેરંટી સાથે કહું છું. તમે ઓરિજિનલ ડાયમંડ છો, અને ઓરિજિનલ ડાયમંડ ને ઓરિજિનલ વ્યક્તિ જ પહેચાની શકે છે. કેટલાકને મનમાં એવું હતું, સર આ તમે બધું ફેંકમ ન કરો. આ બી મને ખબર પડી કે આ મેન ઓફ સાયકોલોજી ને, આ મને ખબર પડે. પણ જો તમારી જાતને તમે જ અંડર એસ્ટિમેટ કરશો ને, તો તમારી કોઈ વેલ્યુ ઝીરો, ZERO. હું ફરી કહી દઉં છું, હું નથી બોલતો પૂર્ણ પુરુષોત્તમ જે બોલાવે છે બોલું. મારી વાણીમાં પૂર્ણ સત્યતા હોય છે. નહીં હોય તો બની જશો. શું કીધું? એક એક્સ્ટ્રાઓર્ડિનરી, બીજું ધ્રુવના તારા જેવા છો, ત્રીજું શું કીધું? ઓરિજિનલ ડાયમંડ, અને ચોથું તમે એક્સ્ટ્રા માઇલ ચાલનારા લોકો છો. સામાન્ય વિદ્યાર્થીઓ 5 કલાક વાંચતા હોય તો તમે 12 કલાક વાંચો છો. એક્સ્ટ્રા માઇલ જીવનમાં ચાલવું પડશે. આ મારા તરફથી 4 શબ્દો આપને ભેટ આપું છું. કોન્ફિડન્સ એમ જ નથી આવતું. અને છેલ્લું કન્સન્ટ્રેશન, એકાગ્રતા. અહીં હું જાણું છું કેટલાક બાળકોએ ખૂબ સુંદર એકાગ્રતાપૂર્વક આ વસ્તુ, આ સેશનને અટેન્ડ કર્યું છે, અને કેટલાક લોકો જે પોતાની મસ્તીમાં મસ્ત છે. પેલા એક માણસને કહ્યું કે તારી પત્ની ગુજરી ગઈ, તો એ હારો ઉપરથી સુસાઇડ કરવા માંડ્યો, મારી પત્ની હવે શું કરીશ. પછી એને ઉપર પડતા પહેલા વિચાર, મેં લગ્ન જ કા કહી રહ્યા એમ કે. એટલે કેટલાક બેઠા આમાં બેભાન અવસ્થાઓ બી છે. એટલે પણ ખબર જ નથી શું ચાલતું છે આ બધું. હું બી એન્જોય કરું છું, તમે તો હું બી એન્જોય કરો, કારણ કે પ્રેક્ટિકલ સાયકોલોજી છે, કે તમારી દરેકની સાયકોલોજી સમજી શકું છું. રાઈટ. અને છેલ્લી વાત કહીને મારી ચર્ચાને અલ્પ વિરામ આપવો આપણો સમય થવા આવ્યો છે, ત્યારે 1 કલાકની ઉપર થોડું થયું છે, પણ છેલ્લી એક વાત બહુ સુંદર કહી દઉં તમને બહુ જ ગમશે, અને સાથે લઈને જજો. મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે, અને આત્મહત્યા ક્યારે પણ વિચાર કોઈ કરતો હોય તેને અટકાવવાનો પ્રયત્ન કરજો. એના માટેની ઉત્તમ ટેકનિક મને જે સત્ય સમજાવ્યો છે 35 વર્ષમાં, એ તમને ઉદાહરણના સ્વરૂપમાં કહું. એટલે તમે આમાં જે બધી વાતો કરી છે ને, તમને આમ ભૂલવા ઈચ્છો ને તોય નહીં ભૂલી શકો. હા, કારણ કે સીધા અંદર જાય છે. છેલ્લી મહત્વની વાત જે તમને બહુ હૃદયસ્પર્શી લાગશે દીકરાઓ, કદાચ કેટલાકે સાંભળી પણ હોય, પણ મારે અલગ વેબા આપ સાથે શેર કરવી છે. દેડકાઓની સ્પર્ધા થઈ, એમાં 50 દેડકાઓએ સ્પર્ધક તરીકે ભાગ લીધો. સ્પર્ધાનો નિયમ હતો કે 3જો મંજિલો ચડવાનો, 3 માળનું બિલ્ડિંગ ચડવાનું. આ એક શરત હતી. જે 3જો માળનો બિલ્ડિંગ ચડી જાય એ વિનર, જે કંઈ ઇનામ ઘોષિત કર્યો હશે તે એ વિનર છે. 50 દેડકાઓએ ભાગ લીધો. 950 ઓડિયન્સમાં હતા. ટોટલ 1000 દેડકા હતા. 50 દેડકા ધ્યાનથી સાંભળજો અને જોડે લઈને જજો, આ હોલમાં મૂકીને નહીં જતા. તો
50 દેડકાઓ ભાગ લીધો એટલે પેલા 950 છે ને બહુ જ, એ લોકોની ભાષામાં શું બોલતા મને નહીં ખબર, આપણને બી નહીં ખબર, પણ એ ચિલ્લાતા રાઉન્ડ 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 કરતા હતા કે પડી જતા રહેશો, મરી જશો, નીચે આવી જાઓ, અમે બી ભૂતકાળમાં પગ ભાંગેલા છે. નહીં માન્યા. 50 ચડતા ચડતા હજુ પહેલો મંજિલો નીચે બહુ રાઉન્ડ રાઉન્ડ કરે એટલે મિત્રો 35 કરી પડ્યા. રહી ગયા કેટલા? 15 ટ્રાય કરી, હજુ આ પહેલો મંજિલ છે જરાક આગળ જાય એટલે પેલા જે 35 ખરી પડે 985 થઈ ગયા. એ જે બૂમ પાડે અમે નીચે આવી ગયા, આવી જાઓ. મિત્રો બીજો મંજિલો નહીં ચડી શક્યા, ત્યાં 14 ખરી પડ્યા. એક ચડતો ચડતો ગયો. હવે પેલા 999 છે કે બૂમ પાડે કે બૂમ પાડે, રાઉન્ડ 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 રાઉન્ડ, એટલા જોરમાં બૂમ પાડે, એટલા જોરમાં બૂમ પાડે. પણ પેલો જે ચડી ગયો કે ખરેખર ચડી ગયો અને પત્રકારે પ્રશ્ન કર્યો કે બોલો તમારા સફળતાનું જીતી ગયા છે, વિનિંગ કોંગ્રેચ્યુલેશન કીધું અને કે ચાલો એવોર્ડનું ફંક્શન નહીં થાય ક્રિકેટ પતે એટલે હા બેસ્ટ બોલર ને બેસ્ટ પ્લેયર ને બધું, હા રન વધારે માર્યા હતી એટલે આનું સન્માન મોટા પાયે કરવામાં આવ્યું અને કીધું કે તમે આનું રાસ કહો, તમે કેવી રીતે આટલા 999 જયારે બૂમો પાડતા તમે નીચે કેમ નહીં ઉતર્યા, કેવી રીતે કોન્ફિડન્સ તમારામાં આવી ગયો, હિંમત કેવી રીતે કરી, ધન્યવાદ તમને. બેરો जीवन में जो प्रगति करेंगे सब लिख रहा हो, लोगों का काम है कहना, लोग तो कहेंगे, लोगो तो कैसे જ સાંભળવાનું તમારે નક્કી કરવાનું છે દીકરો. પણ આપણી તકલીફ જ બહુ મોટી છે કે આપણે કોઈ બી કહે જાણે આપણને કહ્યું તેમ સાંભળી લેતા હોઈએ છીએ. બીજાને કીધેલું બી આપણે હા હવે દાખલા 2 જણ વાત કરતા ને પેલા ગમી છે ને એ લોકોની વાતમાં હસતા, એ હું હે બરાબર કેટલા કે હું જોઈએ એમ કે અરે ભગવાને આંખો આપી છે આટલી બ્યુટીફુલ આપણને તો ના જોવાનું હોય. આ તો કઈ વાત થઈ. આની પણ તમને છેલ્લે ઉપાય આપીને જાઉં. ભગવાન બુદ્ધ અને આનંદ સવારે ભિક્ષા માટે નીકળે છે. ભિક્ષાન નહીં કહે છે. આ પૂર્ણ સત્ય છે, ધ્યાનથી સાંભળજો અને સાથે લઈ પપ્પા મમ્મીને આ વાત તો શેર કરજો જ. તમને હાથ જોડીને વિનંતી કરું છું. કારણ કે જીવનનું જબરજસ્ત સત્ય છે મિત્રો, જે તમારા જીવનનો જબરજસ્ત કામ લાગશે. બંને જણા ભિક્ષાનદેહી કહે છે. અંદરથી એક બેન બહાર, સ્ત્રી બહાર આવે છે અને કહે છે કે આટલા હટ્ટા કટ્ટા માણસ ધંધો કરો, કમાઓ, ભીખ માંગો, શરમ નથી લાગતી તમને? એટલે લોકો આગળ ચાલ્યા. આગળ ચાલ શિષ્ય આનંદને બહુ ગુસ્સો આવ્યો કે ગુરુવાર આ સ્ત્રીને પાઠ ભણાવી દઉં. એટલે ભાઈ તું પાઠ ચાલ ને જવાના, ચાલ નથી પાઠ ભણાવો. એટલે ભગવાન બુદ્ધ થોડા આગળ જાય છે ને પછી એના હાથમાં કમંડલ હોય છે, ધ્યાનથી સાંભળજો. એના હાથમાં કમંડલ છે. કમંડલ શિષ્ય આનંદને આપે છે. પૂછે છે આ કમંડલ કોનું? મારી જોડે રહેજો. આ કમંડલ કોનું? એટલે શિષ્ય આનંદ કહે છે ગુરુવાર આપનું? તો કે મેં તને ભેટ આપ્યું. વાત પતી ગઈ. સાંજે પાછા ભિક્ષા માટે નીકળે છે, ઉપદેશ માટે નીકળે છે અને હવે શિષ્ય આનંદના હાથમાં કમંડલ હતું. એટલે ભગવાન બુદ્ધ બંને જોડે નીકળ્યા. એટલે પૂછ્યું કે કમંડલ કોનું? તો કે મારું. તો કે સવારે તો તું એમ કહેતો કે મારું, એટલે મારું, હવે તું કહે છે તારું. તો એક સાથે એક કમંડલ 2 જણનું હોય કેવી રીતે શકે? સવાર તો મારા વિશે તું કહેતો, હમણાં તું કે મારું, આ કેવી રીતે શકે? એટલે પેલા શિષ્ય આનંદે ભગવાન બુદ્ધને સમજાવતા એવું કહ્યું કે હે ગુરુવાર, તમે સવારે મને આપ્યું પણ મેં લીધું નહોતું. પછી તમે મને કીધું કે મેં તને ભેટ આપ્યું. આ બેને મને આ ગુલાબનો છોડ આપ્યો, મેં લીધો તો મેં સ્વીકાર લીધો, મને આપ્યો. અને તમે આપ્યું ને મને ભેટ આપી, મેં સ્વીકાર લીધો, હવે મારું. ત્યારે ભગવાન બુદ્ધ જબરજસ્ત તમારી જિંદગીનો ઉદ્દેશ શરૂ કરાવો. એ એમ કહે છે કે પેલી સ્ત્રીએ તને ને મને જ ગાળો દીધી, પણ જ્યાં સુધી નહીં સ્વીકારી ત્યાં સુધી ગાળો કોની? That is a wow moment, you know. એને આપણને આપણી ગમી જ જોયું, આપણને નામ દઈને ગાળો દીધી, પણ જ્યાં સુધી નહીં લઈએ ત્યાં સુધી ગાળો કોની નહીં. તો આપણે દુઃખી થવાની ક્યાં જરૂર છે? આઈસ્ક્રીમ ખાઓ, તમારે દુઃખી થવાની ક્યાં જરૂર છે? આપણને નામ સાથે કહે છે યાદ રાખજો દીકરાઓ, જિંદગીમાં જેની દુકાનમાં જે માલ હશે તે જ વેચાશે. જેની અંદર જે ભરેલો છે ને ઇનપુટ ઇઝ આઉટપુટ. ડોન્ટ વરી, કોઈ દાડો કોઈની ચિંતા નહીં કરશો. આપણે શું કરો? લક્ષ્ય નિશ્ચિત હોવું જોઈએ. અર્જુનને પક્ષીની આંખ માત્ર દેખાઈ હતી, તમારું લક્ષ્ય નિશ્ચિત. જો લક્ષ્યથી ભટક્યા તો પતી ગઈ છે. તો મને તો બહુ આનંદ આવે. ખરેખર 1.25 કલાક સુધી મને તો ખરેખર આપને પણ મજા આવી હશે, કારણ કે સાચું મેન્ટલ હેલ્થ આ જ છે કે તમારા ચહેરા પર હાસ્ય જોઉં છું ને મારો અંતરાત્મા એટલો ફૂલે છે, ગજગજ છાતી ફૂલે છે. કેટલા સુંદર પુષ્પો બેઠા છે મારા અગ્રવાલ કોલેજના. આપ સૌ પુષ્પો છો મિત્રો.
અને તમારે જેવી રીતે ખીલવું હોય તે તમને તક જાગૃતિબેન અને આખું ડિપાર્ટમેન્ટ તમને આપે છે. તો ફરી વારે હું હલો જાગૃતિબેનનો, ઉજાલાબેનનો, આખા અગ્રવાલ કોલેજ મુકેશભાઈથી માંડી ટ્રસ્ટીગણનો તમામનો ખરેખર અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આઈ ફીલ રિયલી ગ્રેટિટ્યુડ. આઈ એન્જોય લોટ. સો મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. 80મું પ્રવચન છે મારું જાહેર જીવનમાં. એમાં નરેન્દ્રભાઈ પણ આવી ગયા, મોદીજી જે પીએમ છે તે. ક્વોલિટી ઓફ નરેન્દ્ર મોદી પર બોલ્યો છું. કલેક્ટરથી માંડીને જજીસથી માંડીને બધો જ વર્ગ આવી ગયો છે. પણ મારા 480 પ્રવચનમાં 5 પ્રવચનમાં પણ પ્રશ્ન થયા નથી. આ કૃષ્ણની સફળતા છે. કારણ અંદરથી બહુ ક્લિયર હોય છે. કારણ કે આમાં પ્રશ્ન પૂછનાર 3 લોકો હોય. એ બી તમને કહી દઉં કે પ્રશ્ન પૂછે કોણ. એક જે ખરેખર બેન જવાબ જાણતો હોય, એક એ પ્રશ્ન પૂછે. લાવણી બહુ હોશિયારી મારતો છે ક્યારનો એ પૂછે. બીજા પ્રકારના પ્રશ્ન એવા હોય કે એ ખરેખર મજાક માટે જ પ્રશ્ન પૂછે, જેનો કોઈ મહત્વ પ્રશ્નનો નહીં હોય. અને ત્રીજા પ્રકારનો જે વર્ગ છે, કારણ કે મારું ઓએસિસ નહીં પણ આનંદાલય જે ચાલે છે, તો આનંદાલયમાં મારું એક પ્રવચન રાખેલું બાળકોના સાથે મનોવિજ્ઞાનનું, વાલી વિશેનું. તો હું 2 કલાક બોલેલો. 2 કલાકમાં બોલેલો ખાલી 25 મિનિટ 30 મિનિટ જ બોલેલો. 1.5 કલાક લોકો આખા ગુજરાતના શિક્ષણવિદોએ મને પ્રશ્ન કર્યા હતા. 1.5 કલાક સુધી પ્રશ્નનો જવાબ આપ્યો હતો મિત્રો. પણ એ પ્રશ્નો ક્વોલિટી ક્વેશ્ચન્સ હોય છે. છતાં આપને કોઈ પ્રશ્ન હોય તો હું વેલકમ કરીશ. મને આવડતું હોય તો ચોક્કસ કહીશ. કારણ કે હું સર્વ પૂર્ણ તો છું જ નહીં, હું તો અપૂર્ણ છું. Good afternoon, sir. My name is Sakshi Desai here. So, firstly, it was really good session. Mental health વિશે જાણવા મળી છે. સાથે એક્ઝામ્પલ આપશે. પણ સર જે તમે કીધું છે કે મેન્ટલ ક્લેરિટી, માઇન્ડને કૂલ રાખવું, તો ઘણી બધી સિચ્યુએશન થાય છે કે જ્યાં ક્વિક એક્ટ કરવું પડે છે. આપણે બહુ શાંતિથી એનો રિસ્પોન્સ આપવો જોઈએ. આપણે માઇન્ડ કૂલ કેવી રીતે રાખી શકીએ ત્યારે? થેન્ક યુ બેનનો આભાર તો માનો બેન. થેન્ક યુ સાક્ષી. બે જાઓ બેન. મેં તમને એક વચ્ચે શબ્દ કીધો હતો, તમે કેચ નહીં કર્યું. મેં તમને એમ કહ્યું હતું કે તમારે જો ખરેખર સાક્ષાત્કાર કરવો હોય ને, હું કરાવી શકું એમ છું. પણ તમારો પ્રશ્ન જુદો છે. એ પ્રશ્નનો આન્સર આપી દઉં તમને. પહેલાં મન શાંત કરવાનું કામ બહુ જ અઘરું છે. અઘરું એટલા માટે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા જો આપણે વાંચી હોય ને, તેમાં અર્જુન કૃષ્ણ પ્રશ્ન પૂછે છે કે હે કેશવ, આ મન એટલું ચંચળ છે કે ટકતું જ નથી. ફોર કર્યા જ કરે છે. મેં પ્રેક્ટિકલી પણ કીધું કે બાળકો ફિઝિકલી બેઠા છે, મેન્ટલી કેટલા છે આપણને ખબર પણ નથી આગળ. તો મન કેમ શાંત, કેમ મન એકાગ્ર ન રહે? કૃષ્ણ બહુ સુંદર. હું શું જવાબ આપી શકું બેન આ સવાલનો? કૃષ્ણ જવાબ આપે છે. નંબર 1 અભ્યાસ અને બીજું વૈરાગ્ય. મનને જો તમારે શાંત કરવું હોય, મનને જો તમારે વશ કરવું હોય, તો 2 જ વસ્તુ જોઈશે મિત્રો. અભ્યાસ એટલે તમારો ફિઝિયોથેરાપીનો સિલેબસ નહીં. પ્રેક્ટિસ. હું આવું કેવી રીતે બોલી શકું છું? પ્રેક્ટિસ મિત્રો. એના પ્રેક્ટિકલ ઉદાહરણ આપું પ્રેક્ટિસના બી, કેવી રીતે તમે મન વશમાં કરી શકો છો. વૈરાગ્ય એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર મુક્ત થવું, નંબર 1. અને પ્રેક્ટિસનો અર્થ તમને બતાવી દઉં કે તમે સાયકલ ચલાવતા શીખો છો, 6 મહિના સાયકલ નહીં ચલાવી, પછી તમે સાયકલ બેસો ચલાવી શકશો? ઓફકોર્સ ચલાવી શકો. બેન, ના નહીં પાડી શકો. તમે 6 મહિના સ્વિમિંગ શીખી ગયા, 6 મહિના સ્વિમિંગ નહીં કર્યું, પાણીમાં પડ્યા તરતા આવડે? તમને આવડી જ જાય. જે લોકો સિંગિંગ કરે છે, પ્રેક્ટિસ કરે છે, ડાન્સિંગ કરે, પ્રેક્ટિસ કરે છે. જે સાયકોલોજી એવું કહે છે કે જે વસ્તુ પ્રેક્ટિસથી શીખાઈ લે જિંદગી ભર ભૂલતા નથી. એનું છેલ્લું ઉત્તમ ઉદાહરણ, તમે શોક થઈ જશો. જે માણસો કોમામાં જતા રહે છે, ખબર તમને? અમુક એક્સિડન્ટ પછી અને કોમામાં પછી થોડાક પાછા આવી જાય, બેક થાય પાછા, બરાબર? એવું રિવાઇવ થાય પછી એનું નામ ભૂલી જાય. તમારું નામ, એની પત્ની નામ બી નહીં ખબર, એનું રિલેશન બી નહીં ખબર હોય, બાળકોનું નામ બી નહીં ખબર હોય. પણ તમે છે ને પાણીનો ગ્લાસ આપશો પીવા માટે હાથમાં,
કાનમાં નહીં રેડે. આ યસ ધીસ અ પ્રેક્ટિસ. આ પ્રેક્ટિસ છે મિત્રો. એટલે મન શાંત કરવા માટે પહેલી પ્રેક્ટિસ મેડિટેશન. આખી સોસાયટીને લાભ થશે બેન. કરો છો મેડિટેશન કોઈ? મારા બાળકો રોજ મેડિટેશન કરે છે. ઇચ એન્ડ એવરીથિંગ. સ્વામી વિવેકાનંદ કે ટ્વાઇસ અ ડે મેડિટેશન. દિવસમાં 2 વખત મેડિટેશન સવારે અને સંધ્યાકાળે કરી શકો છો. રાઈટ? એટલે મેડિટેશન કરશો મન આપોઆપ શાંત થઈશ. મેડિટેશન કરવું કેવી રીતે? જો એ પ્રશ્ન હોય તો પણ જવાબ આપો કે ચાલશે? જાણવું હોય તો કહું નથી. મેડિટેશન પર કલાક 2 કલાક બોલી શકાય, પણ મેડિટેશન ઘણા બધા પ્રકારો પૈકી એક તો કે આંખ બંધ કરીને મેડિટેશન કરી શકો છો. બીજું આંખ ખુલ્લી રાખીને મેડિટેશન કરી શકો છો. રાઈટ? આંખ બંધ કરીને કરો છો તે વખતે આપણા મગજમાં જેટલા ગંદા વિચાર હોય ને એ બહુ આવે. હા, આ સત્ય બાબત છે. કેમ? તો કે અંદર ગંદુ જ પડ્યું છે. સાચી વાત છે ને? નેગેટિવ થોટ્સ એટલા બધા પડ્યા છે, હું પ્રેક્ટિકલી તમને સાબિત કરીને બતાવી શકું છું. નાના બાળકને તમે લો, ટ્રેનમાં તો નાનું બાળક છે, એના શરીરમાંથી સુગંધ આવે છે, કારણ કે ભગવાનની બહુ નજદીક છે. અને મેં જૈન મુનિ મારતા પ્રવચન રાખ્યું હતું. જૈન મુનિને પ્રશ્ન કર્યો તો એમના શરીરમાં બિલકુલ દુર્ગંધ નહીં આવતી. એ કોઈ સેન્ટ નહીં છે, નાઈ બી નહીં. જૈન મુનિઓ સંન્યાસ ધારણ કર્યા પછી ક્યારેય નાતા જ નથી લોકો, છતાં શરીર વાસ્તવ રોજનું 30-40 કિલોમીટર ચાલે છે, 15-20 કિલોમીટર ચાલે છે. મને સૂંઘાવ્યું છે મિત્રો. હું પ્રેક્ટિકલ તમને સત્ય બાબત કહું છું. મેં પૂછ્યો સવાલ, મેં કહું ગુરુવર તમારા શરીરમાં દુર્ગંધ, અમારે તો સેન્ટ ને કેવું છાંટવું પડે? તો બહુ સુંદર જવાબ આપ્યો દીકરો. જેનો ઉત્તમ તમારો પ્રશ્ન, થેન્ક યુ. તમે પ્રશ્ન કર્યો તો બાળકોને જાણવા મળ્યું, બાકીનાને, કે વિચારોની શુદ્ધતા અને પવિત્રતા એની અસર તમે જાણો. કેટલાક રોગો, 90% રોગો સાયકોસોમેટિક છે. થાય મનમાં, કમર દુખે, પગની નસ ખેંચાઈ જાય. કેમ? એ મનમાં ચાલતા વિચારો છે. રાઈટ? બેસાય નહીં, હવે બધાને પલાઠી બેસતા નહીં ફાવે. કેન્સર કેમ થાય? મનનો રોગ છે. સો મેડિટેશન આંખ ખુલ્લી રાખીને, બંધ રાખીને કરો તો એના માટે જે ધ્યાન છે, વિચલિત બહુ થાય ને, એને એકાગ્ર કરો. 100 થી 1 સુધી એકડા ઊંધા ગણો 10 દિવસ. બીજા આ જો સિલ્વા કહે છે, જો સિલ્વાનું પુસ્તક વાંચ્યું છે, ધ સિલ્વા માઇન્ડ કંટ્રોલ, વાંચજો. બહુ સુંદર પુસ્તક છે. લુઈસ શેનું પુસ્તક વાંચજો, યુ કેન હીલ યોર લાઈફ. સબકોન્શિયસ માઇન્ડ વિશે ઘણા બધા પુસ્તકો છે, વાંચજો. ખરેખર બહુ જીવનનો ઉપયોગ થશે. અને તમને એક વિનંતી કરીને જાઉં છેલ્લી, કે તમારા સિલેબસના પુસ્તક તો વાંચજો દીકરાઓ, પણ 10 મિનિટ એક પુસ્તક તમારી બેગમાં હોવું જોઈએ, તમને જે ગમતું હોય તે. અને મારી તો ટેવ એવી છે બેન કે ગુરુ પૂર્ણિમાના દિવસે, શિક્ષક દિન, હું બાળકોને ગિફ્ટ આપું પુસ્તક. દર વખતે ઊંધી ગંગા રવડાવું. શિક્ષકને તો આપે, હું નહીં લઉં, હું મારા બાળકોને આપું. એક સારું પુસ્તક તમારા બેગમાં હોવું જોઈએ. ફ્રી હોવ તો ગપાટા નહીં મારતા, વાંચજો. સો થેન્ક યુ.